ઓકે, હરે કૃષ્ણ. આપણા સમક્ષ જે ચિત્ર છે, જે અતિ પ્રિય શ્રી રાધા ગોવિંદા છે, ઇસ્કોન મેંગલુરુ કુલાઈ તરફથી બધા જ ભક્તોનું હાર્દિક સ્વાગત છે. એ ઓડિયો વિડિયો ક્લિયર છે ને માતાજી? હરપ્રિયા માતાજી, હા માતાજી. હરે કૃષ્ણ હરે બધા હરે ભક્તોનું કૃષ્ણ હાર્દિક માતાજી, સ્વાગત સાદર છે. હરે પ્રણામ. કૃષ્ણ, દંડવત પ્રણામ. હવે નાનું એવું ઇન્ટ્રોડક્શન મારું હું આપી દઉં. મારું નામ મંદાકિની કરુણા દેવીદાસી છે. હું કોરોના કાળ 2021થી જોડાઈ છું ઇસ્કોન મેંગલુરુથી, અને 2024થી ટીચિંગની સેવા કરી રહી છું. અને 2 દિવસ આપણે સાથે ચર્ચા કરીશું. ચેપ્ટર 13, અધ્યાય 13મો, અધ્યાય 14મો. હવે અહીં કોઈ કહેશે મને, તમારું મોટિવ શું છે ભગવદ્ ગીતા જાણવાનું? ઓબ્જેક્ટિવ બિહાઇન્ડ જોઈનિંગ ધીસ 18 days કોર્સ. આપણું ઓબ્જેક્ટિવ શું છે, ધ્યેય શું છે આ કોર્સ જોઈન કરવાનું? કોઈ છે અહીંયા કહેશે મને? હરે કૃષ્ણ. હમ થોડું ઇન્ટરેક્ટિવ ક્લાસ રાખશું ને તો તમને પણ મજા આવશે, ચર્ચા કરવાની મને પણ આવશે. તમે જ્યારે ઓબ્જેક્ટિવ ક્લિયર હોય ને આપણું, ત્યારે ભણવાની પણ આપણને ઘણી જ મજા આવે છે. આપણને ખબર છે આ મારો ઓબ્જેક્ટિવ છે, આ મારે અચીવ કરવાનું છે, તો પછી રસ્તો આપોઆપ બની જાય છે આપણો. હેને? તો કોઈ છે અહીંયા? કેમ જોઈન કર્યું છે? ચેટમાં કોઈ લખ્યું છે? કોઈ શેર કરશે? હરે કૃષ્ણ. હા માતાજી, જોજો ને કોઈ હેન્ડ રેઝ કર્યું છે, અનમ્યુટ કરી દેજો. તમે હા પણ કરી શકો છો. હરે કૃષ્ણ. વૃંદાવન વિહારીની દેવીદાસી માતાજી, હરે કૃષ્ણ. હા, હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ માતાજી. જોઈન કરવાનો માતાજી એક જ હેતુ છે કે મારે પ્રભુપાદના મિશન આગળ કરવું છે, મારે પ્રીચિંગ કરવું છે. બધાને પ્રભુપાદે જે સંદેશ આપ્યો તો એ સંદેશ દરેકે ઘર ઘર સુધી પહોંચાડ્યો છે. હું એઝ અ એક ટીચર છું, એટલે અત્યારે તો હવે રિટાયર્ડ થઈ ગઈ છું, પણ મારે હજી એવું છે કે હું કોઈને શીખવાડી શકું, કે કોઈ બે શબ્દ ભગવદ્ ગીતાના કહી શકું. તો હું જો આ ભરીશ તો જ મને થોડું ઘણું એમાંથી આવડશે ને, અને હું કહી બોલ. શકીશ ને. એ તમારો મારો સરસ મોટિવ, તમારો ઘણો સરસ છે. અને 18મા ચેપ્ટરમાં ભગવાન કહે પણ છે, મને કોણ અતિ પ્રિય છે. આપણે ભણશું 18મા અધ્યાયમાં. ડોલી માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. વધારે કૃષ્ણને જાણવાનો વધારે મોટિવ છે મને, હરી બોલ. કે કૃષ્ણને જાણીએ તો આપણને ખબર પડે કે આપણે કેટલા અંદર ઉતરી ગયા છે આપણે. ઓકે, હરી બોલ. થેન્ક યુ માતાજી. અનિતા માતાજી, તમારા તરફથી જાણીશું. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ માતાજી. પ્રભુ, આપણે પ્રભુને કેટલું જાણી શકીએ, એમના વિશે જેટલું જાણકારી મળે એટલું લઈ લેવું છે. એટલે એમના વિશે જેટલું આપણે બને એટલું વધારે જાણવું છે પ્રભુ વિશે. થેન્ક યુ માતાજી. મનીષા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે આપણે કૃષ્ણ, દંડવત પ્રણામ માતાજી. આપણે આ મનુષ્ય યોનિમાં આયા છે, તો આપણે શાના માટે આયા છે એ જાણવા માટે હું ભગવદ્ ગીતાના ક્લાસ કરું છું, કે આપણે કોણ છે, આપણે શું કરવાનું છે, આપણે શું ધ્યેયથી આયા છે, ને આપણે જવાનું છે. એના ધ્યેય ક્લાસ કરું છું. સરસ હરે કૃષ્ણ માતાજી. માતાજી, હરે દંડવત પ્રણામ. કૃષ્ણ, હરે કૃષ્ણ. સરસ. વિનય દવે અને અરુણાબેન, હરે કૃષ્ણ માતાજી. વિનય પ્રભુજી, અરુણાબેન માતાજી, અનમ્યુટ કરશો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જિંદગી જીવવાનું મેન્યુઅલ છે. હરે જિંદગી બોલ. જીવતે જીવતે મૃત્યુ તરફ જ્યારે આપણે આગળ વધી રહ્યા છીએ, હરે તો એને બોલ. કેવી રીતે એકદમ હમ, હળવાશથી લઈ શકીએ, એ હમ, જીવવા માટેનો મુખ્ય જો કહેવાય આધાર, તો એ ભગવદ્ ગીતા છે. અને એટલા હમ. માટે શીખવાનો પ્રયત્ન કર્યો છે. હરી બોલ. નાઈસ. બધાનો ધ્યેય ઓબ્જેક્ટિવ તો ઘણો જ સારો છે, હે ને? હવે આપણે અહીંયા કોઈ છે જેને લાઈક, ધારો કે હું તમને એક્ઝામ્પલ આપું. એક રોડ છે, ઠીક છે, અને રોડમાં ખાડા ટેકરા આવે, મોન્સૂન સિઝન ચાલે છે એમ પણ. તો તમને મર્સિડીઝથી જવાનું વધારે કમ્ફર્ટેબલ લાગશે, કે પછી બળદગાડીથી જવાનું વધારે કમ્ફર્ટેબલ લાગશે? હા, મર્સિડીઝ કે બળદગાડી?
મર્સિડીઝ. ઓબ્વિયસલી મર્સિડીઝ ને કોઈને કમરનો દુખાવો નથી જોઈતો ને અમારે સ્પેશિયલી અહીંયા મુંબઈમાં તો એટલા ખાડા તેકડા થઈ જાય વરસાદમાં હે ને, તો લાઈફમાં પ્રોબ્લેમ બધાને જ છે. એવું નથી તમને નથી ને મને છે, મને નથી તમને નથી, એવું નથી. બધાને લાઈફમાં પ્રોબ્લેમ છે. કરિયર ઇશ્યુ, રિલેશનશિપ ઇશ્યુ, ઘરમાં ટીનેજર છે તો એનું બધાને જ પ્રોબ્લેમ તો છે. તો ભગવાન આપણને અહીંયા આ પ્રોબ્લેમના સોલ્યુશન શું રીઝન્સ છે એને કારણો એ પણ સમજાવે છે અને એના સોલ્યુશન પણ આપણને ભગવદ્ ગીતામાં મળી જ જાય છે. જે પણ તમને પ્રોબ્લેમ હાલ ફિલહાલ તમે પાસ થ્રુ થઈ રહ્યા છો પ્રોબ્લેમ, એના બધા જ કારણો શું કરવા આપણે જઈ રહ્યા છે અને શા કારણે અને એનું સોલ્યુશન શું છે એ પણ ભગવદ્ ગીતામાં તમને મળી જશે. તો 18 દિવસના યજ્ઞમાં બધા જોડાઈ રહેશો અને જેવી રીતે હમણાં તમે પાર્ટિસિપેટ કર્યું ને એ રીતના હું ક્વેશ્ચન પૂછું તો તમે પાર્ટિસિપેટ કરજો, ઠીક છે? તો એટલે હવે એવું છે કે ખાડા તેકડા મર્સિડીઝમાં જશું તો ઓછા થઈ જશે એવું છે ના. દુઃખો તો રહેવાના જ છે પણ એને સહન કરવાની અને હેપીલી જે સિચ્યુએશન છે એને એક્સેપ્ટ કરવાનો પાવર આપણે આવી જશે. પોઝિટિવ એટીટ્યુડ, ધ કોન્શિયસનેસ, ઓકે, આપણું ચેન્જ થઈ જશે. જે ચેતના છે, આપણે પહેલા આપણે નાની નાની વસ્તુમાં દુઃખી થઈ જતા અને કેટલા બધા, હું જાતે જ એક્ઝામ્પલ છું, 2020 થી જોડાઈ છું હજી સુધી અને એ એક્સપિરિયન્સ તમે જાતે કરશો. ક્યારે જાતે કરશો? જ્યારે આપણે આ નોલેજનું ડે ટુ ડે લાઈફમાં આપણે એનો ઉપયોગ કરીશું. હવે શૈલ પ્રભુપાદ કોણ છે? શૈલ પ્રભુપાદ કોઈ ભગવદ્ ગીતા લખી છે? હરે કૃષ્ણ. કોઈ ભગવદ્ ગીતા લખી છે? હરે કૃષ્ણ. વ્યાસજીએ લખેલી. હરિ બોલ. હા, વ્યાસદેવે લખી છે પણ એ બધી સંસ્કૃત અને અહીંયા કોઈ છે પારંગત આપણને સંસ્કૃત કોઈને એકદમ પારંગત આપણે કોઈ નથી. હવે પ્રભુપાદે શું કર્યું છે આપણા થકે આપણા સુધી આ ગુરુ પરંપરા થકી આપણે ભણ્યા હશે ને સ્ટાર્ટિંગના ચેપ્ટર્સમાં ગુરુ પરંપરા શું છે, ઓથોરાઇઝ અને શું કરવા એઝ ઇટ ઇઝ લખ્યું છે. અને તમને છે ને માર્કેટમાં બહુ બધી ભગવદ્ ગીતા મળી જશે હે ને, બહુ બધી આ તે અને તમને ભગવાનના ગંતવ્યો વાંચવા છે, મંતવ્ય વાંચવા છે, થોટ્સ વાંચવા છે, વિચારો વાંચવા છે કે કોઈ મટીરિયલ વસ્તુ ભૌતિક માણસ છે એના વાંચવા છે, થોટ્સ વાંચવા છે, વિચારો વાંચવા છે. હા, આપણે દિવ્ય જ્ઞાન એ ભગવાન જ આપી શકે છે ને એઝ ઇટ ઇઝ આપણા સુધી આવ્યું છે ગુરુ પરંપરા દ્વારા ને શીલ પ્રભુપાદ ટ્રાન્સલેટેડ એન્ડ પ્રેઝન્ટેડ બાય શીલ પ્રભુપાદ ભગવદ્ ગીતા હે ને. હવે ભગવદ્ ગીતા નું નોલેજ તો આપણે જોયું અને પહેલા તો હું પણ જયારે ઇસ્કોનમાં જોઈન થઈ હતી ત્યારે મને કઈ ખબર નહોતી કોણ શીલ પ્રભુપાદ છે. એટલા એક્ઝોલ્ટેડ ડિવોટી છે. વિચારો, આપણે હમણાં જશું ભૌતિક જગતમાં તો પહેલા બધા શું કરશે? પોતાનું નામ લખશે કે નહીં? હે ને, ફેમસ થવા માટે કોણ બધા શું કરશે? મેં કર્યું છે, આ તો મારું છે, મારું છે, મારું છે. જ્યારે પ્રભુપાદ આટલા 1000 કરતા વધારે ઇસ્કોનો છે આપણા ઓલ ઓવર ધ વર્લ્ડ હે ને, પણ એમાં પ્રભુપાદે ક્યારેય ક્રેડિટ લીધું નથી. એટલા એમ્પાવર્ડ સોલ છે પ્રભુપાદ, એટલા મર્સીફુલ છે. એમણે આપણી માટે 70 વર્ષે જઈને આપણા દાદા દાદી આપણે જોઈએ છે બેડમાં સુતા રહે છે, ખાવા પીવાનું હે ને, એક્ટિવિટી બહુ ઓલ્ડ એજના લીધે બહુ રિસ્ટ્રિક્ટેડ થઈ જાય છે, ઓછી થઈ જાય છે. જ્યારે પ્રભુપાદે એને દયાળુ જીવ હતા, આપણા જેવા બધા જીવને ઉદ્ધાર કરવા માટે એમણે આ કૃષ્ણનો એઝ ઇટ ઇઝ હેને આપણા સુધી પહોંચાડ્યો છે. દિવ્ય જ્ઞાન, ભગવદ્ ગીતાનું દિવ્ય જ્ઞાન એઝ ઇટ ઇઝ આપણા સુધી પહોંચાડ્યું છે. પોસ્ટમેન શું કરે? ચિઠ્ઠી વાંચે ખોલીને, હા કઈ, અરે આ તો સેડ ન્યૂઝ છે, ચલો ચેન્જ કરીએ આપણે, એવું કરે છે પોસ્ટમેન? હા ના, એ એઝ ઇટ ઇઝ જે પણ પોસ્ટમેન જેણે પણ ચિઠ્ઠી લખી છે અને જે પણ એડ્રેસ છે એ લેશે અને એઝ ઇટ ઇઝ ત્યાં ડિલિવર કરી દેશે. એટલા જ પ્રભુપાદે પણ કર્યું છે. કૃષ્ણના મેસેજીસ આપણા સુધી ભગવાને એઝ ઇટ ઇઝ પ્રભુપાદે મોકલાવ્યા છે. તો શ્રી રાધા ગોવિંદના પદ્મચરણોમાં, શ્રી જગન્નાથ બલદેવ સુભદ્રા મૈયાના પદ્મચરણોમાં, શ્રી ગૌરનિતાય અને શ્રીલ પ્રભુપાદના પદ્મચરણોમાં આપણે પ્રાર્થના કરીશું. મંગલાચરણથી ક્લાસ શરૂ કરીએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજના શલાકયા ચક્ષુર્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ.
वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवाश्व श्रीरूपां साग्रजातां सगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्विताश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमस्तुते तत्पकाञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण। બધા અનમ્યુટ કરશો આપણે હરે કૃષ્ણ ને સાથે ચેન્ટ કરશો લેટ્સ ફીલ ધ એનર્જી યસ जय श्री कृष्ण श्री कृष्ण चैतन्य चैतन्य प्रभु प्रभु नित्यानंद नित्यानंद श्री श्री गदाधर अद्वैत गदाधर श्रीवासादि भक्तजि गौर गौरवासादि भक्तवृंद हरे कृष्णा हरे कृष्णा कृष्णा हरे कृष्णा कृष्णा हरे कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्ण माता जी કૃષ્ણ હરે માતાજી કૃષ્ણ પ્રણામ. બધા જ ભક્તોનું હાર્દિક સ્વાગત છે। ઇસ્કોન માંગરોળ કુલાઈ બધા જ ભક્તોનું હાર્દિક સ્વાગત કરે છે। હવે આજનો અધ્યાય આપણે જોયું ભગવદ્ ગીતામાં કેટલા ટોટલ 18 અધ્યાયો છે અને એમાં 18 અધ્યાયોને 3 સેક્શનમાં ડિવાઈડ કરવામાં આવ્યા છે। ઓકે 3 સેક્શન એટલે ફર્સ્ટ સેક્શન છે 1 to 6 then 7 to 12 and 13 to 18। તો આજથી શરૂ થતા ત્રીજા સેક્શનમાં હવે પહેલા બે સેક્શનમાં શું છે આપણે જોઈશું હે ને। ઓકે પહેલા બે સેક્શનમાં આપણે આગળ જોઈએ શું છે આજથી શરૂ થતા લાસ્ટ સેક્શનમાં હરે કૃષ્ણ માતાજી ક્ષેત્ર આજનું શિક્ષક છે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ પ્રકૃતિ પુરુષ અને ચેતના। ઓકે તો આ જે ક્ષેત્ર ભગવાન આ જે ચેપ્ટર છે અર્જુનના 6 પ્રશ્નોથી શરૂ થાય છે એને અર્જુનના 6 પ્રશ્નો કયા છે ક્ષેત્ર શું છે ક્ષેત્રજ્ઞ શું છે જ્ઞાન શું છે જ્ઞાન ચક્ષુ શું છે પ્રકૃતિ પુરુષ આ બધું શું છે અને આપણે પહેલા ચેપ્ટરમાં હવે અહીંયા જોઈશું આપણે તો જો 12મા અધ્યાયનો નિષ્કર્ષ ભક્તિ છે તો પછી છેલ્લા 6 અધ્યાયમાં જ્ઞાન શા માટે રજૂ કરવામાં આવ્યું છે। હવે અહીંયા કોઈ આન્સર આપશે મને હરે કૃષ્ણ હરે કૃષ્ણ। એમાં એવું કહેવા માંગે છે કે ભક્તિ યોગ વધારે શ્રેષ્ઠ છે સૌથી બધા કર્મ ધર્મ બધા કરતા આપણે ભક્તિ મેન છે। યા ઓકે થેન્ક યુ સો મચ માતાજી। તો અહીંયા શું છે ભગવાને આપણે ફર્સ્ટ સેક્શન શું શીખવાડે છે કર્મયોગ ઠીક છે। હવે જોઈએ એમાં કર્મયોગમાં ભગવાન હવે સેકન્ડ સેક્શનમાં ભગવાન કહી દે છે કે આ તો ભક્તિ યોગ સૌથી સર્વોપરી છે હે ને સર્વોપરી છે તો બધું પતી જાય છે। હવે પછીના ચેપ્ટર શું કરવા ભગવાન શીખવાડે છે હા હવેના આગળના ચેપ્ટર જ્યારે ભગવાન ડિક્લેર કરી દીધું છે કે ભક્તિ યોગ સૌથી સર્વોપરી છે। પણ હવે ધારો કે મારે એક સ્ટુડન્ટ છે એને ડોક્ટર બનવું છે શું બનવું છે ડોક્ટર। હવે ડોક્ટર બનવા માટે હવે વ્યવસ્થિત સાંભળજો ઠીક છે ડોક્ટર બનવા માટે ફક્ત બોલવું છે કે હું ડોક્ટર બનવું છે ડોક્ટર બનવું છે એટલું ઇનફ છે હા એને જ્ઞાન પણ હોવું જોઈએ ને કે 10મા પછી નીટની એક્ઝામ આપવાની છે કે 12th પછી નીટની એક્ઝામ આપવાની છે ઠીક છે પીસીએમ લેવાનું છે કે પીસીબી લેવાનું છે કયા સબ્જેક્ટ લેવાના છે કઈ કોલેજીસ છે શું છે આજકાલ તો એજ્યુકેશન સિસ્ટમ પણ એટલું કોમ્પ્લેક્સ થઈ ગયું છે આ બધી વસ્તુનું એને જ્ઞાન હશે ત્યારે જઈને એડમિશન લેશે ને ત્યારે જઈને ડોક્ટરની ડિગ્રી મળશે ને હે ને એવી રીતના ભગવાન સેકન્ડ સેક્શનમાં ચેપ્ટર 7 to 12
ટ્વેલ્વમાં ભક્તિ સર્વોપરી છે હે, પણ ભક્તિ ધ્યેય આપણું ડેસ્ટિનેશન શું છે? ભક્તિ. પ્રેમ ભાઈ ભક્તિ એ ડેસ્ટિનેશન છે, પણ એ કેવી રીતના પામવી એનો પ્રોસેસ હે ને, પ્રોસેસ શું છે? સ્ટુડન્ટને ખબર હોવી જોઈએ શું પ્રોસેસ છે એને ડોક્ટર બનવા માટે, ક્યાં એડમિશન એવી રીતના જીવને પણ ખબર હોવું જોઈએ કે પ્રેમમય ભક્તિ, કૃષ્ણ પ્રેમ કેવી રીતના પામવો એનું જ્ઞાન પણ હોવું જરૂરી છે હેને. હવે હકીકતમાં આ આખું સમગ્ર આખી ભગવદ્ ગીતા ઇઝ ધ ભક્તિ, પણ પહેલાથી 6 અધ્યાય ભગવાન શું શીખવાડે છે? કર્મયોગ. ઇન્દ્રિયો દ્વારા આપણે ભગવાનને કેવી રીતના પ્રાપ્ત કરી શકે વાપરીને એની ડિસ્કશન થયું છે 1 થી 6 માં. કર્મયોગ વિશે શીખવાડે છે. અને ભગવાન ભક્તિ સર્વોપરી કેમ છે એના પણ એટલા સારા એક્ઝામ્પલ્સ આપે છે. પહેલા તો બોલે છે કર્મયોગ શું છે, જ્ઞાન યોગ શું છે, અષ્ટાંગ યોગ શું છે. આ બધા યોગો વિશે પહેલા ભગવાન માહિતી આપે છે. ડાયરેક્ટલી ભગવાન બોલી છે ભક્તિ યોગ સર્વોપરી છે, હું તો ડોક્ટર છું, હું તો ભગવાન છું, તમારે મારી વાત સાંભળવાની છે, એવું બોલે છે ભગવાન. હા, અર્જુનને પણ ભગવાન પહેલા જ ચેપ્ટરમાં શું કરે છે? શાંતિથી સાંભળે છે ભગવાન. એવું કઈ બોલતા નથી તું તો એકદમ મૂઢા છે, તું એકદમ મૂર્ખ છે, તો આ બધા ક્યાંથી આવ્યા એવું બધું ભગવાન એને ત્યારે ફર્સ્ટ ચેપ્ટરમાં કઈ જ બોલતા નથી. ફક્ત સારા એવા ટીચર એક તો સરસ ટીચર ની જેમ ભગવાન ફક્ત અર્જુનનું સાંભળે છે હે ને. તો એના ભગવાન હવે છેલ્લા 6 માં પ્રોસેસ સમજાવશે. જ્ઞાન, દિવ્ય જ્ઞાન વડે આપણે ભક્તિ નું જે ગંતવ્ય છે એ કેવી રીતના આપણે પામશું એ ભગવાન આપણને 13 થી 18 ચેપ્ટરમાં શીખાડશે. અને કેવી રીતના ભૌતિક વિશ્વ છે, ભૌતિક વિશ્વ એટલે શું? આપણે જે આજુબાજુ રહીએ છીએ એટલે એવું છે કે બધા ડિવોટીસ છે આપણી સાથે, હા, બધા ડિવોટી, બધા જ ભગવાનનું નામ લે છે એવું છે? આપણે મોસ્ટ ઓફ ધ પીપલ આર નોટ ડિવોટીસ. ઓકે, એ લોકો શું કરશે? ધારો કે હું એક્ઝામ્પલ આપું છું, આ ભૌતિક જગતમાં એટલે કે રીતના આપણને ભૌતિક જગત અસર કરે છે. ધારો કે મારી ફ્રેન્ડ છે એ સ્વિટ્ઝરલેન્ડ ને પેરિસ ને એવું ફરે છે અને શું કરે છે? ઇન્સ્ટાગ્રામમાં ફોટો નાખે છે. હવે એ ફોટા જોઈને મને પણ થઈ જાય છે, ઓ કેવી ફરે છે, મસ્ત મસ્ત હે ને, મારે પણ જોવું છે, મારે પણ. હવે એ ડિઝાયર થાય છે ને, ડિઝાયર એ ઈચ્છા થાય છે, ઈચ્છાના લીધે પછી એ બધું આગળ ભગવાન હજી ડિટેલમાં શીખાડશે. તો આ ભૌતિક જગત એ માયા જાળ છે હેને, એ જે આપણને ઇલ્યુઝન છે, જે ખોટું આપણને જે આપણે જે ફીલ કરીએ છીએ ને હેપીનેસ, એ બધી ઇલ્યુઝન છે, એ માયા છે. તો એ માયાથી અળગા કેમ ના રહેવું હેને. તો માયામાં પડશું તો શું થશે? હા, ભગવાન શું કરવા કહે છે? માયાથી અળગા રહેવા. માયામાં પડશું તો શું થશે? હા, પાછું જન્મ, બર્થ એન્ડ ડેથ સાયકલમાં પાછા આપણે અટકી જશું હેને. તો ડિટેલમાં આજે જાણશું માયા શું છે, કેવી રીતના બર્થ એન્ડ ડેથ સાયકલમાંથી આપણે બહાર આવવાનું છે. ને આ બધું જ 13મા ચેપ્ટરમાં ભગવાન બહુ સારી રીતે આપણને સમજાવે છે. હવે શ્લોકની શરૂઆત જ થાય છે અર્જુન ઉવાચ. શું થાય છે? પ્રકૃતિમ પુરુ, આમાં 6 ક્વેશ્ચન પૂછે છે ને, સવાલો પૂછે છે અર્જુન. પ્રકૃતિમ પુરુષમ ચેવ ક્ષેત્રમ ક્ષેત્રજ્ઞમેવ ચ એતદ્ વેદિતુમ ઇચ્છામિ જ્ઞાનમ જ્ઞેયમ ચ કેશવ. હે ને. હવે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલે છે. શ્રી ભગવાન વાચ. શ્રી ભગવાન કોણ છે અહીંયા? હા, ભગવદ્ ગીતામાં આપણે હર વખતે વાંચીએ છીએ ભગવાન વાચ. ભગવાન એ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ છે. હવે શ્રી કૃષ્ણ બોલે, જવાબ આપે છે. ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમ ઇતિ અભિધીયતે એતદ્યો વેતિ તમ પ્રાહુઃ ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદઃ. હવે અહીંયા ભગવાન અર્જુન શું પૂછે છે? ક્ષેત્ર એટલે શું? ક્ષેત્રજ્ઞ એટલે શું? નાવ અહીંયા ધારો કે સિવિલ એન્જિનિયર છે, એની કામ કરવાની જગ્યા શું છે? વર્ક પ્લેસ શું છે? ટીચર છે, તો ટીચરની કામ કરવાની જગ્યા શું છે? માતાજી હરે કૃષ્ણ બધા જય શ્રી માતાજી, જય શ્રી બેન, માતાજી હરે કૃષ્ણ. ટીચરની વર્ક પ્લેસ શું છે? ટીચર જ્યાં કામ કરે છે એ જગ્યાને શું કહેશું? હા, ટીચર ક્યાં કામ કરે છે? સ્કૂલમાં હે ને. તો એનું ક્ષેત્ર, ટીચરનું ક્ષેત્ર શું છે? સ્કૂલ છે. ડોક્ટર ક્યાં કામ કરે છે? હોસ્પિટલમાં. તો એનું ક્ષેત્ર શું છે? હોસ્પિટલ છે હે ને. સિવિલ એન્જિનિયર કામ કરે ક્યાં કરે છે? સિવિલ કન્સ્ટ્રક્શન વર્કમાં. તો એનું વર્ક પ્લેસ શું છે?
કન્સ્ટ્રક્શન વર્ક, ધેટ સાઇટ. ઓકે, તો એવી રીતના જ આત્માનું વર્ક પ્લેસ શું છે? હા, મનીષા માતાજી, હરે કૃષ્ણ. આત્માનું શરીર. વર્ક પ્લેસ શું છે? શરીરનું. હા, શરીર. હરી બોલ. હે ને, આ શરીર આત્મા કામ ક્યાં કરે છે? હવે કામ કરવું એટલે શું કામ કરે છે? વિચારે છે, ઈચ્છા કરે છે. હે ને, આ બધા 3 પ્રકૃતિના ગુણોમાં અટવાઈ જાય છે. આ બધી જ વસ્તુ ઠીક છે. હમણાં પૂરતું આપણે જાણીએ શરીર એ ક્ષેત્ર છે. હવે તમને એ તો ખબર પડી ગઈ ને? હે ને, ક્ષેત્ર એટલે શરીર. તો આત્મા એનું વર્ક પ્લેસ શું છે? તો શરીર. આ 6 ક્વેશ્ચનો અર્જુન પૂછે છે. હવે ક્ષેત્રજ્ઞ અહીંયા આપ્યું છે. ઠીક છે, આત્મા જાણે છે. આત્મા કોના શરીર વિશે જાણે છે? આત્મા શું જાણે છે? આત્મા એના શરીર વિશે જાણે છે. હે ને, શરીરમાં નિરીક્ષક આત્મા, એને ક્ષેત્રજ્ઞ કહેવાય છે. અને આપણા શરીર સાથે આપણી આત્મા સાથે હજી કોણ હોય છે? હા, સોલ અને જીવાત્મા અને પરમાત્મા. પરમાત્મા. હે ને, પરમાત્મા પણ હોય છે. તો ક્ષેત્ર એટલે શરીર, આપણું શરીર, વર્ક પ્લેસ. આત્માનું વર્ક પ્લેસ શું છે? ક્ષેત્ર છે. એ શું છે? શરીર. ક્ષેત્રજ્ઞ એક તો કોણ જાણે છે આ શરીરને? આત્મા જાણે છે. અને બીજું કોણ જાણે છે? પરમાત્મા જાણે છે. એક્ઝામ્પલ સાથે આપણે સારી રીતે ડિટેલમાં સમજશું. હવે અહીંયા પ્રકૃતિ એટલે શું? આ ભૌતિક પ્રકૃતિ જે આપણે જોઈ શકીએ છીએ આજુબાજુ, એને આ બધા, અને પ્રકૃતિ 3 ગુણો, 3 પ્રકૃતિના ગુણો, આ બધું જ આપણે છે એ જાણીશું ભૌતિક પ્રકૃતિ વિશે. પુરુષ કોણ છે? કોણ ભોગતા છે? કોણ સાચો ભોગતા છે? એ પણ આપણે જાણીશું. એને અને ક્ષેત્ર જ્ઞાન, જ્ઞેય ને ધ્યેય શું છે? આ બધું જાણવા પાછળ ક્ષેત્રજ્ઞ, આ બધું જ્ઞાન, જ્ઞેય, આ બધું જાણ. પુરુષ કોણ છે? પ્રકૃતિ કોણ છે? એ બધું જાણવાનું ધ્યેય શું છે? તો ધ્યેય છે પરમાત્મા. જ્ઞેય મીન્સ ઓબ્જેક્ટિવ. ધ્યેય શું છે? છેલ્લે આપણે શું કરવા બધા ક્લાસીસ આ જોઈન કરીએ છીએ, ભગવદ્ ગીતા જાણીએ છીએ. ધ્યેય શું છે? પૂર્ણ હું કોણ છું અને પરમાત્મા કોણ છું. હું આ શરીર નથી, પણ હું આત્મા છું. એને પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા એ શું છે? હવે શું તફાવત શું છે? જો આત્મા અને પરમાત્મા બંને ક્ષેત્રજ્ઞ અથવા શરીર ના જાણનાર હોય, તો આત્મા અને ભગવાન કૃષ્ણ વચ્ચે શું તફાવત છે? કોઈ કહેશે અહીંયા શું તફાવત છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હેન્ડ કરો તમે. માતાજી, કોઈ કરે છે હેન્ડ રેઝ? નહીં માતાજી, હજુ કોઈ નથી આવ્યો. ટ્રાય કરો. આપણે અહીંયા ડિસ્કસ કરવાનું છે. હરે કૃષ્ણ. એવું કઈ ખોટું સાચું એવું કઈ નથી. શું તફાવત છે? ભગવાન, જીવાત્મા અને આત્મા વચ્ચે શું તફાવત છે? અહીંયા આપ્યું પણ છે, જો નીચે પિક્ચર પણ દેખાય. આત્મા આપણા શરીરમાં હોય છે અને પરમાત્મા એટલે પ્રભુ કૃષ્ણ. હા, તફાવત શું છે અહીંયા પૂછે છે. એ બંનેમાં તફાવત એટલો કે આપણે મનુષ્ય છીએ અને ઈશ્વર છે, એના બેનું તાદાત્મ્ય થાય છે. ઓકે. તો અહીંયા હવે આપણે જોઈશું ભગવાન અને પરમાત્મા વચ્ચે શું તફાવત છે. એક તો ભગવાન શું છે? આપણે ચલો હું એક્ઝામ્પલ આપું. ધારો કે એક મોટું સમુદ્ર છે, ઠીક છે, અને સમુદ્ર નું એક ડ્રોપ પાણી આપણે લઈએ, એક ટીપું પાણી લઈએ, તો એ કેવું ટેસ્ટ કરશે? સમુદ્રનું પાણી કેવું ટેસ્ટ કરશે? હા, ખારું. એવું છે કે નાનું ડ્રોપ લઈશ તો એ ખારું ટેસ્ટ નહીં કરશે? એવું હશે? એવું થશે? ના, એ ટેસ્ટ સેમ જ કરશે. હે ને. અને ધારો કે આ એક મોટું આગ લાગેલી છે ને એમાંથી તણખા ઉડે છે. તણખા, હવે એ તણખા છે, એવું છે કે નાના નાના તણખા આપણને નહીં બાળશે, પણ એ મોટી આગ જ બાળી શકશે? એવું છે? ના, એ તણખા પણ આપણને બાળી શકે છે. હા, તો એવી રીતના જ આપણે ભગવાનના પાર્ટ અને પાર્સલ છે. તો તફાવત શું છે? ક્વોન્ટિટી વાઇઝ, એને ક્વોલિટી વાઇઝ આપણે સેમ છે. ક્વોલિટી ભગવાન પણ સચ્ચિદાનંદ છે. અહીંયા કઈ દેખાય છે તમને? સોલ સચ્ચિદાનંદ.
હે ને? અને આપણે પણ ભગવાન પણ સચ્ચિદાનંદ છે અને વી આર પાર્ટ એન્ડ પાર્સલ ઓફ કૃષ્ણ, હે ને? તો ક્વોન્ટિટી વાઇઝ મીન્સ એ સર્વગ્ર સમગ્ર બધી જ જગ્યાએ છે પરમાત્મા, ઓકે? પણ આપણે એને ક્વોન્ટિટીમાં આપણે એમના કરતા ઓછા, લાઈક હી ઇઝ અનલિમિટેડ. ભગવાન કેવા છે? અનલિમિટેડ છે. જ્યારે આપણે કેવા છે? લિમિટેડ છે, હે ને? તેમને જાણવાની ક્ષમતામાં આત્મા અને પરમાત્મા બંને ક્ષેત્રજ્ઞ છે, તે તો પાકું છે, ઠીક છે? પરંતુ તેમની જાણવાની ક્ષમતામાં તફાવત છે. જીવાત્મા માત્ર પોતાના શરીરનો ક્ષેત્ર છે, હે ને? એને ખાલી તમે તમારા શરીર વિશે ખબર છે, તમને શું થાય, શું ગમે છે, શું નથી ગમતું, ક્યારે તાવ છે, ક્યારે તાવ નથી આવતો, મને મારા વિશે ખબર છે, હે ને? તો જીવાત્મા માત્ર પોતાના શરીરનો ક્ષેત્રજ્ઞ છે, તે પોતાના શરીરમાં શું થઈ રહ્યું છે તે જાણે છે. જ્યારે પરમાત્મા શ્રી કૃષ્ણ બધા શરીરનો ક્ષેત્રજ્ઞ છે, બધા શરીરના ક્ષેત્રજ્ઞ છે. તેઓ દરેક જીવના હૃદયમાં રહીને બધાના વિચારો, કર્મો અને સ્થિતિને જાણે છે, હે ને? સમજાયું ડિફરન્સ બિટવીન? સમજાયું? શરીર ફક્ત પોતાના શરીર, તમને ખબર છે તમે હમણાં શું હાલ ફિલહાલ શું વિચારો છો, મને ખબર છે હાલ ફિલહાલ હું શું વિચારું છું, પણ પરમાત્માને બધા અહીંયા ક્લાસમાં જેટલા બધા છે બધા શું વિચારે છે ભગવાનને ખબર છે, હે ને? તો જાણવાની ક્ષમતામાં તફાવત છે. અને વોટ નોઈંગ ધ ડિફરન્સ બિટવીન મેટર એન્ડ સ્પિરિટ. ઓકે, હવે આપણું શરીર આજે આત્મા છે, જેનું સ્વભાવ છે સચ્ચિદાનંદ, ઓકે, એના બે કવરિંગ છે, એટલે બે કવરિંગ એટલે શું? આજે આપણે જે બોડી જોઈ રહ્યા છે એને સ્થૂળ શરીર કહેવાય. શું કહેવાય? સ્થૂળ શરીર. સ્થૂળ શરીર કયા 5 ભૂતોથી બન્યું છે, મહાભૂતોથી બન્યું છે? હરે કૃષ્ણ. વાયુ, અગ્નિ, વાયુ, આકાશ અને પાણી જળ. અને જળ. હા, અને સૂક્ષ્મ શરીર. હવે બે કવરિંગ આ આત્મા છે, એના ઉપર બે કવરિંગ છે. એક તો એક કવરિંગ આપણને જે દેખાય છે, વોટ વી કેન ફીલ એન્ડ સી, ઓકે, જે દેખાય છે આપણને, એ ગ્રોસ બોડી કહેવાય, સ્થૂળ શરીર. અને એના પછીનું એક હજી કવરિંગ છે, સટલ બોડી છે, હે ને? સટલ બોડી એ કેસામાંથી બન્યું છે? હા, બુદ્ધિ, મન, બુદ્ધિ ને અહંકાર. હા, મન, બુદ્ધિ અને અહંકાર. હવે અહંકાર એટલે હું કૃષ્ણનો ભક્ત છું, દાસ છું, એ અહંકાર, એને અહંકાર ન કહેવાય. હું કૃષ્ણનો દાસ છું, એને અહંકાર ન કહેવાય. પણ અહંકાર કોને કહેવાય? આપણે હું આ શરીર છું, આત્મા નથી, એને બોડીલી પ્લેટફોર્મથી જ્યારે આપણે વિચારીએ, વસ્તુ કરીએ, ત્યારે એ ફોલ્સ ઇગોમાં કન્સિડર થાય છે, હે ને? તો આ ડિફરન્સ છે. ચેતન, મેટર એટલે જળ, અને સ્પિરિટ એટલે ચેતન. જે જન્મે છે, જળ શું છે? જન્મે છે અને નાશ પામે છે. શરીર ફોrever છે અહીંયા કોઈ કે જે રહેવાનું છે છેલ્લે સુધી? હા, અટર્નલ છેલ્લે જન્માંતર સુધી રહેવાનું છે, એવું કોઈ છે અહીંયા? ના. તો આ બોડી શું છે? જન્મે છે અને નાશ પામે છે. જ્યારે આત્મા જન્મતું નથી અને મરતું નથી. ઠીક છે? સમજાઈ ગયો ડિફરન્સ બિટવીન? સે યસ ઓર નો? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. સમજાયો? હે ને? હા, થેન્ક યુ સો મચ. ઓકે, હવે આપણે આગળ વધીશું. હે ભારત, હવે શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે સાચું જ્ઞાન એટલે શું. સાચું જ્ઞાન એ મારા મંતવ્ય હિસાબે, મારું કોણ છે? મારા મંતવ્ય મીન્સ કોણ છે? કૃષ્ણ કહે છે, શ્રી કૃષ્ણ કહે છે કે સાચું જ્ઞાન જે આ શરીરને જાણે છે, અને જે શરીરને જાણે છે, અને શરીરના જાણનારો ક્ષેત્ર જ્ઞાતા, એને પણ, એટલે પરમાત્મા, આત્મા અને પરમાત્માનું જેને જ્ઞાન છે, જેને ખબર છે, એને રિયલ નોલેજ કહેવાય છે, એને સાચું જ્ઞાન કહેવામાં આવે છે. આ મારું ગંતવ્ય છે. હવે અહીંયા જો આપણે જોઈએ છે, એક માણસ છે, એ જ્યારે કામ કરે છે, વિચારે છે, ઈચ્છા કરે છે, બધું, ત્યારે પણ શ્રી કૃષ્ણ પરમાત્મા પ્રેઝન્ટ છે, હે ને? પછી નિંદ્રા, આ સ્વપ્ન અવસ્થામાં પણ આપણે શું થાય છે? સ્વપ્ન અવસ્થામાં સ્થૂળ શરીર એવું છે કે એકદમ બંધ પડી જાય છે સ્વપ્ન અવસ્થામાં?
ના, આ શરીર તો ચાલતું જ હોય છે, હે, ત્યારે પણ પરમાત્મા સાક્ષી છે, અને ગાઢ નિંદ્રા અવસ્થા છે ત્યારે પણ પરમાત્મા સાક્ષી છે. બધા જ કન્ડિશનમાં પરમાત્મા સાક્ષી છે. હવે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ આપણે વધારે ડિટેલમાં સમજીએ. ચલો હું તમને એક્ઝામ્પલ આપું ખેતરનું. આ શું દેખાય છે? આપણે મસ્ત એવું ખેતર છે, ઠીક છે. હવે એ ખેતર વિશે કોને જાણ હશે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. આપણને હા પરમાત્માને, હા એક આપણને ને બીજું ભગવાનને. હા, હમણાં હા, ખેતર વિશે કોને જાણ છે? ખેડૂતને, હે ને? ખેડૂતને જાણ છે, અને અહીંયા ખેડૂતને જાણ છે. હવે આ જે ખેતર છે અહીંયા, હવે પરમાત્મા, ઓકે, તો એક રાજા છે, એને રાજાને એ રાજ્યમાં જેટલા પણ ખેતર છે, હે ને, કેટલા પણ ખેતરો છે, એના વિશે રાજાને ખબર હશે કે નહીં? હે ને? ખેડૂતને ફક્ત એના ખેતી વિશે ખબર છે, જ્યારે એ રાજાને બધા જ ખેતરો વિશે ખબર છે. તો આ તો આપણે પાછું રિવિઝન જેવું છે. ક્ષેત્ર એના ક્ષેત્રજ્ઞ. હવે આ આપણા શરીર સાથે એને આની ખેતરની ને પરમાત્માની એનોલોજી આપણે જોઈ લીધી. પરમાત્માને બધા જ ખેતરો વિશે, જે રાજાને બધા જ ખેતરો વિશે ખબર છે, એના પરમાત્માને બધા જ જીવો વિશે ખબર છે. હવે આપણું આ શરીર એક ખેતર છે, ક્ષેત્ર છે, હે ને, વર્ક પ્લેસ. આ શરીરના ખેતરમાં આપણે રોજ કંઈક વાવીએ છીએ, કરીએ છીએ કે નહીં? કે આપણે આમ જ બેસી રહીએ છીએ? ના, આપણે વી આર મેડ લાઈક ધીસ. હા, હ્યુમન ફોર્મ ઓફ લાઈફ ઇઝ લાઈક વી કાન્ટ, આપણે કંઈ કર્યા વગર, કર્મ કર્યા વગર રહી શકતા નથી, હે ને? તો શરીર, આપણે આ ખેતર ક્ષેત્ર છે ને, આ શરીરના ખેતરમાં આપણે રોજ કંઈ ને કંઈક વાવીએ છીએ. ઓકે, હવે આપણે શું વાવીએ છીએ? સારા વિચારો, ખરાબ વિચારો, હે ને? ક્રોધ, દયા, ઈર્ષા અથવા તો ભક્તિ, આ કંઈ ને કંઈક આપણે કરતા હોઈએ છીએ, હે ને? વિચારો આપણે આમ જ બેસી નથી શકતા. આ તો મનરૂપી, આમાં શરીરરૂપી ખેતરમાં આપણે કંઈ ને કંઈ વાવીએ છીએ. તો હવે ધારો કે તમે મેંગોની બીજ વાવશો તો મેંગો જ આવશે, હા કે ના? હે ને? મેંગો વાવશો તો મેંગો જ આવશે. એવી રીતના જો તમે ક્રોધ વાવશો, શું ક્રોધ વાવશો તો શું મળશે તમને? ઝઘડા જ મળવાના છે, હા કે ના? હે ને? તમે અને ધારો કે તમે ભગવાનની ભક્તિ કરશો, એને વાવશો, ભગવાનની ભક્તિ કરશો તો શું મળશે તમને? કૃષ્ણ પ્રેમ. એટલું શું ઈઝી છે, હે ને? જે પણ વાવશો, જે પણ વિચારો આખો દિવસ, એટલે આને કહેવાય છે કૃષ્ણ કોન્શિયસનેસ. ચેતના જ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કઈ ચેતનામાં આપણે આખો દિવસ રહીએ છીએ, એને ભગવાન એટલે જ કહે છે કે કયું સારું કરશો, ભક્તિ કરશો તો કૃષ્ણનો પ્રેમ મળશે. જો સ્ટ્રેસ, એન્ઝાયટી ને એવું ફીલ કરશો તો પછી શું થશે? એ બે ગુસ્સો ને એવી બધી દ્વેષ ને મોહ મત્સર્ય આવું બધું આવશો તો એનું તમને નેગેટિવ ઇફેક્ટ જ મળશે. તો બી કોન્શિયસ. આજથી આપણે વિચારીએ કે હું શું વિચારું છું, અંદર શું મારા એક્શન્સ છે, એ માટે હું પૂરી કોન્શિયસ થાઉં તો અકોર્ડિંગલી પછી આપણી ચેતના શુદ્ધ થશે, હેને? હવે ભગવાન પણ એટલા સ્માર્ટ છે. ભગવાન કહે છે હું ભગવાન છું, ઠીક છે. કૃષ્ણ એવું નથી કહેતા હું ભગવાન છું તો તમારે મારી વાત સાંભળવાની જ છે. હા, ભગવાન ઋષિમુનિ, વિભિન્ન ઋષિમુનિઓના પણ એક્ઝામ્પલ્સ આપે છે કે આ બધા ઋષિમુનિએ શું કર્યું છે? એ લોકોએ વિભિન્ન વૈદિક ગ્રંથોમાં કાર્યના ક્ષેત્ર તથા તે કાર્યોના જ્ઞાતાના જ્ઞાનનું વર્ણન કર્યું છે. તે ખાસ કરીને વેદાંત સૂત્રમાં કારના સર્વ ઉદ્દેશ સહિત પ્રસ્તુત કરવામાં આવ્યું છે. હવે ભગવાન કહે છે ઠીક છે, આ ઇવન ઋષિમુનિઓએ તો એક્સપિરિયન્સ કર્યું છે અને એ લોકોએ ગ્રંથો લખ્યા છે, વેદાંત સૂત્રો લખ્યા છે, આ બધું પ્રમાણિત કર્યું છે. ક્ષેત્રજ્ઞ શું છે, એનું પ્રકૃતિ પુરુષ શું છે, અને આ 3 ગુણો શું છે, આ બધું. અને તમને ખબર છે કે 13મા ચેપ્ટર, જો તમે 13મો ચેપ્ટર સમજી ગયા વ્યવસ્થિત તો એ એક વેદાંત સૂત્રનો સાર છે. આજે કેટલા બધા આપણા ગ્રંથો વેદાંત સૂત્રો છે ને, એનો સાર ભગવાન અર્જુન થકી આપણને શીખાડે છે, એને અર્જુન થકી કોને શીખાડે છે? આપણને. એટલે એવું ખોટું માનવું નથી. જો ધારો કે તમને આ 13મો ચેપ્ટર સમજાય ગયો, ઘણો ટેકનિકલ ચેપ્ટર છે, એ સમજાઈ ગયો એટલે સમજવું કે તમે બધા વેદાંત સૂત્રો વાંચી લીધા, એને એ બધું સારાંશમાં ભગવાન આપણને શીખાડે છે.
હવે અહીંયા ભગવાન વધારે ડિટેલમાં જાય છે, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ, આમાં તો સ્પેશિયલી ક્ષેત્ર શરીર વધારે ડિટેલમાં. ધારો કે મારો છોકરો છે એ નાનો હતો ત્યારે પણ સાયન્સમાં એને હ્યુમન બોડીનું એક ચેપ્ટર હતું. હમણાં 9thમાં આવી ગયો, ફર્સ્ટમાં હતો ત્યારે પણ હ્યુમન બોડીનું ચેપ્ટર હતું, 9thમાં આવી ગયો તો પણ હ્યુમન બોડીનું ચેપ્ટર છે. પણ પહેલા ફર્સ્ટ ગ્રેડમાં એને શું શીખાડે છે? આને આંખ કહેવાય, આને નાક કહેવાય. પણ હવે 9th ગ્રેડમાં શું શીખાવે છે? શું છે સર્ક્યુલેટરી સિસ્ટમ, એક્સક્રેટરી સિસ્ટમ, એટલે અંદરની પાચન ક્રિયા કેવી રીતના ચાલે, એના અંદરના કયા અવયવો છે, એ બધું ડિટેલમાં શીખાડે છે. તો સેકન્ડ ચેપ્ટરમાં આપણે ભણ્યા શું ભણ્યા આપણે સેકન્ડ ચેપ્ટરમાં? વી આર નોટ ધીસ બોડી, વી આર સ્પિરિટ સોલ. સેકન્ડ ચેપ્ટરમાં ભણ્યું ને, એ જ જ્ઞાન હતું સેકન્ડ ચેપ્ટરનું ફર્સ્ટ એ. તો હવે ભગવાન શરીર વિશે વધારે, ચેતના વિશે વધારે ડિટેલમાં શીખાવે છે. હવે આ જો ભણશું ને આપણે, તો આપણને ખબર પડશે કે આપણી કઈ ચેતનામાં રહીએ છીએ, આપણી ચેતના કઈ છે, એ ભગવાન હવે આપણને આમાં શીખાડે છે. આ લેવલ્સ છે ચેતનાના. ઓકે, તો પહેલું આવે છે અન્નમય ચેતના. ઓકે, એ અન્નમય કોષ. ઓકે, આ ચેતનાના લેવલ સ્તરો છે. ને પહેલું છે અન્નમય કોષ. અન્નમય કોષમાં શું થાય છે? ઠીક છે, આમાં હવે એમ જે માણસ હોય છે, આ બોડી શાનાથી ચાલે છે? આપણને કંઈક તો ખાવા પડે ને, હે ને? તો હવે એનું કોન્શિયસનેસ શું છે? એ જે માણસ અન્નમય કોષ આ ચેતનામાં હોય છે, એ શું? રોટી કપડા મકાન. એટલે શરીરનું અસ્તિત્વ કેતના છે? ખાધા પીધા વગર અહીંયા રેવાય છે? હા, રેવાતું નથી. પણ એ શું કરે છે? લાઈક ખાવા માટે જ જીવે છે. ઓકે, ખાવા માટે જ એ જીવે છે. એટલે એનું કોન્શિયસનેસ ફક્ત શું ખાવાનું. મારા પણ એટલા બધા કેટલા ફ્રેન્ડ્સ હતા, એ લોકો શું ડિસ્કસ કરે મળે ત્યારે, ખબર છે? આ નવી હોટેલ, અહીંયા રેસ્ટોરન્ટ નવી ખુલી છે, આપણે તો ત્યાં જવું. હા, હરે કૃષ્ણ. હા, આવશે માતાજી, આવશે. હમણાં હું અન્નમય કોષ જ શીખાડું છું ને, એટલે એના વિશે એ આવશે ધીરે ધીરે. પીપીટીમાં ઇફેક્ટ્સ નાખ્યા છે તમને લોકોને બાંધી રાખવા માટે. હરે કૃષ્ણ. હા માતાજી, શું એ જ બોલતા હતા ને તમે? હા, આ પીપીટી તમારા માટે બનાવ્યું છે. તમારા માટે આ રીતના બનાવ્યું છે, એટલે તમે આમ ને સીટ થી ચીપકીને બેસી રહો. એટલે અન્નમય કોષ સમજાયું શું છે? ફક્ત કોન્શિયસનેસ કેવી છે? ખાઓ પીઓ મજા કરો, ખાઓ પીઓ મજા કરો. ઠીક છે. હવે બીજો છે કોષ, એ છે પ્રાણમય કોષ. હવે એને થોડુંક કઈ સમજાય છે કે ના, હું જયારે આ બધા લાસ્ટ રાયટ્સમાં જાઉં છું, આ બધા જે અંતિમ સંસ્કારમાં જાઉં છું, ત્યારે શું છે? એને બોડી તો છે, પણ કંઈક તો છૂટ્યું છે ત્યાંથી, હે ને? એ શરીરમાંથી આંખ છે, નાક છે, બધું છે, પણ કંઈક એવી વસ્તુ છે. હવે એને અહીંયા થોડી ખબર પડે છે કે આપણે સોલ વિશે કંઈક થોડી એને જાણકારી ખબર પડે છે ને, કે આપણે ફક્ત શરીર નથી, પણ કંઈક તો છે જે આ શરીરને ચલાવે છે. ઠીક છે. હવે હું માત્ર શરીર નથી, એ તો સમજાઈ જાય છે એને. હા, પણ હું કોણ છું એ પૂર્ણ રીતે એને સમજાતું નથી. કયા કોષમાં? પ્રાણમય કોષમાં એને સમજાતું નથી. ઓકે, એ પ્રાણમય એ વિચારે છે કંઈક તો શક્તિ છે, ઓકે, જેના વડે શ્વાસ ચાલે છે, હૃદય ધબકે છે, લોહી ફરે છે, હે ને? હવે પછીનું કોષ છે જ્ઞાનમય કોષ. તો હવે પ્રાણમયમાં શું છે? આત્મા વિશેનું જ્ઞાન નથી, એટલું રિયલાઇઝેશન એનું એકદમ સ્ટ્રોંગ રિયલાઇઝેશન, એટલી ચેતના એટલી એની વૈધી નથી, એને ભક્તિમાં એટલો આગળ નથી વધ્યો કે એને ખબર પડે કે શું આત્મા શું છે. ડિફરન્સ નથી સમજાવી શકતો કે શરીર અને આત્મા અલગ અલગ છે. ઠીક છે, સમજાયું અહીંયા સુધી? હવે ત્રીજો કોષ છે જ્ઞાનમય કોષ. જ્ઞાન એટલે શું? નોલેજ, હે ને? હવે હું વિચારું છું, હું અનુભવું છું, હું ઈચ્છું છું. હવે સમજણ વધુ ડીપ જાય છે. હવે એને ભક્તિ કરે છે ચેતનામાં, તો આ એ ઉપર ઉઠે છે, એને લેવલ્સ, એનું હવે લેવલ વધતું જાય છે, હે ને? તો એમાં શું? હવે એને વ્યક્તિ સમજે છે મારી અંદર મન છે, જે વિચારે છે, અનુભવે છે ને ઈચ્છે છે. ફક્ત શરીર નથી. હવે એને ખબર પડે છે સ્થૂળ શરીર નીચેનું છે, પછી ઉપર સૂક્ષ્મ શરીર વિશે એને ખબર પડે છે. હું વિચારું છું, અનુભવું છું, ઈચ્છું છું, પરંતુ હજી પણ મન અને આત્મા વિશેની સંપૂર્ણ ભેદ સમજાતો નથી. સી, ઇટ્સ અ બિગ કન્સેપ્ટ, ડીપર કન્સેપ્ટ છે. વી આર નોટ ધીસ બોડી, વી આર સ્પિરિટ. એકદમ ડીપ છે. જો તમે એ કોન્શિયસનેસમાં જતા રહ્યો તો યુ આર લાઈક એક્ઝોસ્ટ
એક્ઝોલ્ટેડ ડિવોટી. બધા આપણે આ પ્રાણમય અને જ્ઞાનમય કોષ વચ્ચે અટકેલા છે. ઠીક છે. હવે વિજ્ઞાનમય કોષ, આ બધા આત્મા સાક્ષાત્કારના લેવલ્સ છે, ચેતનાના લેવલ્સ છે, ઓકે, કોન્શિયસનેસ ના લેવલ છે. ઠીક છે. હવે અન્નમય થઈ ગયું, પ્રાણમય થઈ ગયું, જ્ઞાનમય થઈ ગયું. હવે છે વિજ્ઞાનમય કોષ. વિજ્ઞાન એટલે શું? વી એટલે શું? વિશેષ. ને જ્ઞાન એટલું શું? નોલેજ, અનુભવ કરેલું, હે ને? તો હવે આ વ્યક્તિ સમજે છે, એક્ઝેક્ટલી એને ખબર પડે છે, હું શરીર નથી, હું મન પણ નથી, હું આ શરીર અને મનને જાણનાર ચેતના આત્મા છું. એને સમજાય છે ડિફરન્સ. હું આ શરીર પણ નથી અને હું મન પણ નથી, હું એક આત્મા છું, એને. અને મારું, આપણે બોલીએ ને, મારું શરીર, મારી આંખ, મારું કાન, મારું કોણ છે એમાં? એ આત્મા છે. હવે આ સમજાય ગયું જ્ઞાનમય કોષ. હવે એને એકદમ ડીપમાં બધી સમજ, કોન્શિયસનેસ એનું લેવલ વધી ગયું છે, ભક્તિ કરીને ને બધું કરીને ખબર પડે છે ને. હવે આનંદમય કોષ. આનંદમય કોષ પરમ આનંદનો સ્ત્રોત ભગવાન છે, એ બધાને જ ખબર છે. કૃષ્ણ ઇઝ ધ સુપ્રીમ કંટ્રોલર, કૃષ્ણ ઇઝ ધ સુપ્રીમ એન્જોયર, હે ને? હવે હું એમાં એન્જોય, હવે હું તમને એમાં એક્ઝામ્પલ આપું. ધારો કોઈ પ્રાઇમ મિનિસ્ટર છે ને પ્રાઇમ મિનિસ્ટરની નો સેક્રેટરી છે, હે ને? હવે પ્રાઇમ મિનિસ્ટર સેક્રેટરી પ્રાઇમ મિનિસ્ટર સાથે હંમેશા રહે છે અને એને જે બધા ઓપ્યુલન્સીસ પ્રાઇમ મિનિસ્ટરની તો આપણે જોઈએ છે, 10 ગાડી આગળ, 10 ગાડી પાછળ ને બધું. તો પ્રાઇમ મિનિસ્ટરનો જે સેક્રેટરી છે એ સેમ જે પ્રાઇમ મિનિસ્ટર જે એન્જોય કરે છે ઓપ્યુલન્સીસ, લક્ઝરી, દે કમ્ફર્ટ, એ સેક્રેટરી પણ એન્જોય કરશે કે નહીં કરશે એની સાથે રહીને? હા કે ના? કરશે ને, હે ને? પણ ધારો કે સેક્રેટરી એના પર્સનલ કામથી રજા લઈને અલગથી જાય છે, ત્યારે કોઈ એને પૂછવાનું છે? હા, એને કમ્ફર્ટ્સ, એને લક્ઝરીઝ એ બધા મળવાના છે એને. ત્યારે જ્યારે એકલો જશે ત્યારે સેક્રેટરીને કોઈ કમ્ફર્ટ્સ કે લક્ઝરી મળવાના નથી. આ બધી સહુલાત છે એ બધી મળવાની નથી. પણ એ જ્યારે પ્રાઇમ મિનિસ્ટર સાથે ફરે છે ત્યારે બધું મળે છે. એવી રીતના જીવાત્મા આપણે જ્યારે કૃષ્ણથી અળગા થઈએ છે, જ્યારે કે સેક્રેટરી એકલો ફરવાનું વિચારે છે, અરે હું તો અહીંયા જઈશ, અહીંયા જઈશ, ત્યારે એને કોઈ સહુલાત મળતી નથી. એવી રીતના આપણે પણ ભગવાનથી વિદ્રોહ કરીને અહીંયા આવ્યા છે. અને પછી અને ભગવાન એટલે શું? જ્યારે આપણે સમજશું કે મારી સાચી આઈડેન્ટિટી શું છે, ઓળખાણ, સાચી ઓળખાણ શું છે? હું કૃષ્ણનો પાર્ટ એન્ડ પાર્સલ છું, હું કૃષ્ણનો હું કૃષ્ણનો સાચો સેવક છું, હે ને? એ જો સાચી આઈડેન્ટિટી આપણને સમજાઈ જશે કે હું કૃષ્ણ પાર્ટ એન્ડ પાર્સલ છું અને કૃષ્ણનો સેવક છું, ત્યારે આપણે આ આનંદમય કોષમાં આ એકદમ કે ને વોટ વી સે લાસ્ટ એકદમ સ્ટેજ છે, એકદમ ઉપરનું સ્ટેજ છે આનંદમય કોષ. આ બધા જે ગોસ્વામી છે ને બધા છે, એ આપણા શીલ પ્રભુપાદ છે, એ બધા એમની ચેતના ત્યાં સુધી એટલા લેવલ સુધીની હોય છે. આપણી ચેતના ફક્ત લેવલ આપણું ક્યાં સુધીનું છે? કોન્શિયસનેસનું, પ્રાણમય અને જ્ઞાનમય સુધીનું છે. ઠીક છે. તો આ આપણને સમજાઈ ગયું બધી ચેતના. હવે ભગવાન આ ડિટેલમાં ચેતના એટલે જ ભગવાન શીખાડે છે, હે ને? તો આપણને આપણા વિશે જાણ વધારે, આપણા વિશે સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર વિશે ખબર પડે, આપણી જાત, આત્મા શું છે, આ શરીર શું છે, એ બધા વિશે ભગવાન ડિટેલમાં સમજાવશે. તો પછી આપણે ડિફરન્શિએટ કરી શકશું, આપણે એક સ્તર, એક લેવલ ઉપર જઈ શકીશું, એને? ક્ષેત્ર એટલે શરીર, ક્ષેત્રજ્ઞ એટલે શરીરનો જાણનાર, જ્ઞાન એટલે જે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું નોલેજ રાખે છે એ સાચું જ્ઞાન છે. ઠીક છે. હવે ભગવાન હજી ડિટેલમાં જાય છે અને શું શીખાડે છે? આ કેટલા મહાભૂતોથી બનેલું છે, કેટલા એલિમેન્ટ્સ થી બનેલું છે? હા, આપણા શરીર ખબર છે કેટલા? 5 એલિમેન્ટ. 5 એલિમેન્ટ્સ. ઓકે, તમે 5 એલિમેન્ટ્સ વિશે ભણ્યા છો. ઠીક છે. હવે એના પછી ઠીક છે, તો આપણે અહીંયા 5 મહાભૂતો. There are like 24 elements છે. કેટલા એલિમેન્ટ્સ છે? 24 એલિમેન્ટ્સ છે. હવે 24 એલિમેન્ટ્સ કયા કયા છે? એક તો 5
મહાભૂતો, પછી છે કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિય છે, 5 જ્ઞાનેન્દ્રિયો છે, હે ને? અને પછી છે મન, બુદ્ધિ ને અહંકાર. એ બધું મળીને કેટલા 24 એલિમેન્ટ્સ, અને મન ને પણ અલગ ગણે છે. અને આ બધા તત્વો મળીને એક આપણું આ શરીર 24 એલિમેન્ટ્સ થી બનેલું છે. 5 મહાભૂતો, પછી 10 કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિયો ને એના ઈચ્છા. હવે આંખોથી આપણે શું કરીએ? જોઈએ તો એના રસો બધા, આંખ, નાક, કાન, એ બધું મળીને પછી આ 24 એલિમેન્ટ્સ થાય છે. અને ભગવાન અહીં હવે આંતર કાર્યોના ક્ષેત્ર તથા તેમની આંતરિક ક્રિયાઓ કહેવામાં આવે છે. હવે ભગવાન આપણે આ કર્મેન્દ્રિયો 10 શીખાડે છે, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો વિશે કે છે. અને હવે આ ચેરિટ ઓફ ધ બોડી, કોઈ એક્સપ્લેન કરશે આ ચેરિટ ઓફ ધ બોડી? હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. આ જે 5 ખોડા બતાવ્યા છે એ આપણી 5 સેન્સીસ છે. એટલે 5 સેન્સીસ છે. પછી જે એને પકડવા માટેની જે દોરી છે, ઘોડાને લગામ, એ આપણું મન છે. અને જે બુદ્ધિ છે એ રથમાં છે, અને એની પાછળ જે શક્તિ છે એ પરમાત્માની શક્તિ છે. ઓકે, તો ચેરિટ દ્વારા પહેલા તો ઠીક છે, આપણે વધારે ડિટેલમાં હું તમને 24 એલિમેન્ટ્સ વિશે સમજાવું છું. એકદમ 5 મહાભૂતો, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, પછી સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર, બુદ્ધિ, અહંકાર, મન, બુદ્ધિ, અહંકાર, અને પછી 10 ઇન્દ્રિયો છે. હા, 10 ઇન્દ્રિયો કઈ છે? 5 જ્ઞાનેન્દ્રિયો છે, આંખ, કાન, નાક, જીભ અને ત્વચા જ્ઞાનેન્દ્રિયો છે. પછી 5 કર્મેન્દ્રિયો છે, હાથ, પગ, વાણી અને જનેન્દ્રિયો ને પ્લસ મન. અને 5 વિષયો કયા છે? 5 વિષયો એટલે આંખથી આપણે શું કરીએ? રૂપ જોઈએ, હે ને? આંખથી, હા, રૂપ, રસ, ગંધ, શબ્દ, સ્પર્શ, આ બધા 5 વિષયો છે. અને આ બધું, ધારો કે કાર, હવે ભગવાન શું કરવા અહીંયા એક્સપ્લેન કરે છે? ધારો કે આપણે કાર ચલાવી છે, તો કારની ફક્ત બોડી હોવી જરૂરી છે? ફક્ત બોડી હશે તો કાર ચાલશે? એના અંદર તમને સ્ટીયરિંગ વ્હીલ પણ જોઈશે, બ્રેક્સ પણ જોઈશે, બધી વસ્તુ જોઈશે ને, ત્યારે જઈને કાર ચાલશે. એવી રીતના આ જે ક્ષેત્ર છે આપણું, એ આ બધી વસ્તુઓથી બનેલું છે. ફક્ત બોડી ભગવાન હજી ડિટેલમાં શીખાડે છે. એટલે આ 24 એલિમેન્ટ્સ ભગવાન આપણને શીખાડે છે. જ્યારે ધારો કે કાર છે ને એના અંદર આ બધી વસ્તુ, સ્ટીયરિંગ વ્હીલ, બ્રેક્સ, આ તે બધું છે. એવી રીતના આપણી જે ક્ષેત્ર છે, જે શરીર છે, આ બધી 24 એલિમેન્ટ્સ થી બન્યું છે. તો એની કન્ફ્યુઝન કોને જાણવું છે? કયા છે 24 એલિમેન્ટ્સ? લાઈક 5 નામ તમને પાછા રિપીટ કરું કે ચાલશે? 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, પંચ મહાભૂત, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. ઓકે, તો કરું? ઠીક છે. જો 5 મહાભૂતો કયા છે? પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, 5 મહાભૂતો. પછી 5 ઇન્દ્રિયો વિષયો. ઇન્દ્રિયના વિષયો કયા છે? 5 ઇન્દ્રિય વિષયો એ કયા છે? ઇન્દ્રિયના વિષયો. ઇન્દ્રિય એટલે કઈ ઇન્દ્રિયો છે? પહેલા તો આંખ, કાન, નાક, જનેન્દ્રિયો, એ બધી છે ને. એના વિષયો શું છે? તો રૂપ, રસ, ગંધ, શબ્દ અને સ્પર્શ, એ 5 ઇન્દ્રિયોના વિષયો છે, હે ને? અને પછી કર્મેન્દ્રિયો કઈ છે? શેનાથી આપણે એક્ટિવિટી કરીએ, કામ કરીએ? હાથ, પગ, વાણી, હે ને? જનેન્દ્રિયો, આ બધું. અને જ્ઞાનેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો કઈ છે? આંખ, કાન, નાક, જીભ, ત્વચા. આ બધું તમને ચેપ્ટરમાં પણ મળી જશે, તમે આગળ ઓલું કરશો ને તો આ બધું મળીને ક્ષેત્ર બને છે ડિટેલમાં. એટલે કારનું એક્ઝામ્પલ આપ્યું. ઓકે, હવે આપણે આ ચેરિટ ઓફ ધ બોડી. તો જીવનમાં સફળતા માટે મજબૂત શરીર હોવું પૂરતું નથી, હે ને? ફક્ત અહીંયા તો પછી આ બધા રેસલર હોય, બધા જે રેસલિંગ કરે ને કરે, એ લોકો તો કેટલા પાવરફુલ હોય, હે ને? તો ઉલટા એવું છે કે આ રેસલર લોકોને ડિપ્રેશન નથી થતું, એવું છે? હા, કેટલા વાગ્યા? 47 થઈ ગયા.
છે કોઈ એવું જે રેસલર્સ છે આ બધા જે તાકતવાર WWE ને એમાં એ લોકો બધું કરે છે, એ લોકો ડિપ્રેશન નથી થતું, એ લોકોની બોડી તો એવી એકદમ સ્ટ્રોંગ હોય છે, એવું નથી. આ બધી વસ્તુ કેવી રીતના બને છે? આપણું કોન્શિયસનેસ, આ સેન્સીસ. ધારો કે એક હોર્સ આંખ કે ના મારે તો સારી સારી મૂવી જોવી છે, નાક કે ના મારે તો સારું સૂંઘવું છે ને ખાવું છે. તો આ બધા સેન્સીસ જો કંટ્રોલમાં નહીં હોય આપણે, તો શું થશે? આપણે સ્ટ્રેસ એન્ઝાયટીમાં અટવાઈ જશું. ને અહીંયા તમને જે દેખાય છે માઇન્ડ, હવે શું કરે છે? આ સેન્સીસ ઈચ્છા કરે છે, ઠીક છે, ઇન્દ્રિયો ઈચ્છા કરે છે, અને ઈચ્છાના લીધે ક્યારે ઈચ્છાઓ સારી પણ હોય ને ક્યારે ઈચ્છા ધર્મ વિરુદ્ધ પણ હોય. તો આપણે હવે ડિસાઈડ કરવાનું છે કે મારે કઈ ઈચ્છા મારે પૂર્ણ કરવી છે, કઈ નથી કરવી, હે ને? તો એક પાંજરામાં આ બધાને એનોલોજી આપણને ખબર હશે, હે ને? આત્માનો ખોરાક શું છે? હરે કૃષ્ણ મહામંત્ર, હે ને? હવે આ એક લેડી છે, એને માર્કેટમાં બહુ જ ગમી જાય છે આ પિંજરું, હે ને? તો પિંજરું લાવે છે એના પોપટ માટે, પણ શું કરે છે? પિંજરાને જ સાફ કર્યા કરે છે, ડેકોરેટ કરે છે, આ સ્ટોન લગાવશે, ઓલું સ્ટોન લગાવશે, પણ પોપટને ખાવાનું આપવાનું ભૂલી જાય છે. તો શું થશે? પોપટને ખાવાનું નહીં આપશે તો શું થશે? શું થશે પોપટ સાથે? હરે કૃષ્ણ. મરી જશે પોપટ. હે ને? હવે મરી જવું એટલે આત્મા માટે શું છે? એટલે એને બહુ જ ને આખો દિવસ એકદમ લેઝી લાગશે, અને કઈ કામ કરવાનું નહીં મન થશે, નાની નાની વસ્તુમાં ઇરિટેશન થઈ જશે, આ બધી વસ્તુ થશે. હવે પ્રેક્ટિકલી મરી જશે એનો મતલબ શું છે? કે આ બધી વસ્તુ આપણને થશે, એન્ઝાયટી, ડિપ્રેશન, નાની નાની વસ્તુમાં ગુસ્સો આવી જવો. તો એ બધી સેન્સીસને આપણે કંટ્રોલ કેવી રીતના કરવાનો, હે ને? એકદમ જેવી પણ સિચ્યુએશન હોય, આપણે એકદમ પોઝિટિવ એટીટ્યુડ સાથે એને કેવી રીતના આપણે ટેકલ કરવું, એ કેવી રીતના થશે થશે આપણે જ્યારે આપણે ભગવાનનું નામ લેશું, જ્યારે આપણે ભગવાનનું નામના જપ કરશું, લવિંગ ડિવોશનલ સર્વિસ કરશું, ત્યારે જઈને આપણા સેન્સીસ કંટ્રોલ થશે, માઇન્ડ કંટ્રોલ થશે, ઇન્ટેલિજન્સ કંટ્રોલ થશે, હે ને? અને હવે એ કરવા માટે ડિવોશનલ સર્વિસ કેવી રીતના કરવાની છે? અહીંયા ભગવાન એક્સપ્લેન કરે છે કે આચાર્ય ઉપાસનમ એટલે કેદના કોઈ કોની સાથે આપણે, ધારો કે મારે ડોક્ટર બનવું છે, તો ડોક્ટર બનવા માટે શું કરીશ? હું MBBS કોલેજમાં જ એડમિશન લઈશ ને, પણ હું એવું કરીશ કે મારી સવારની સ્કૂલ છે તો રાતના જઈશ, રાતની સ્કૂલ છે તો સવારના જઈશ ના? એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ એ ઇન્સ્ટિટ્યુશન આપણને ફોલો કરવા પડશે. એક સ્પિરિચ્યુઅલ માસ્ટર, જે ધારો કે આ ભૌતિક ડિગ્રી તમને લેવી છે, એની માટે કેટલા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે. તો આ તો સ્પિરિચ્યુઅલ નોલેજ છે, જે આ જન્માંતર સુધી સાથે આવવાનું છે, હે ને? એવું નથી કે આ જન્મમાં હું એન્જિનિયર બની ગઈ છું તો નેક્સ્ટ જન્મમાં એન્જિનિયર જ બોર્ન થઈશ, ના, પાછું મારે ભણવું પડશે. પણ જ્યારે આ સ્પિરિચ્યુઅલ જ્ઞાન કેવું છે? એ આપણી સાથે હંમેશા આવે છે, ઓકે? અને આ બધા ભગવાને જો સારા ગુણો આપ્યા છે, વિનમ્રતા, અહિંસા, સરળતા, આ સદગુરુનો આશ્રય લેવો ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. ભગવાનનો આશ્રય, ભગવાનના ભક્તનો આશ્રય લેવો એ સ્પિરિચ્યુઅલ માસ્ટર હોવું બહુ જ જરૂરી છે. જ્યારે આધ્યાત્મિકતામાં આપણને આગળ વધવું હોય તો ગુરુ, સાધુ અને શાસ્ત્રોનો આપણે શરણાગત રહેવું ખૂબ જ જરૂરી છે. અને શું થશે? એમના જે સારા ગુણો છે એ પછી આપણને આપણા સુધી પણ આવશે, આપણે પણ પછી આ બધા ગુણો કેળવાશે, આપણામાં આવશે, આપણે પ્રેક્ટિકલી આપણા જીવનમાં ઉતારી શકશું જ્યારે આપણે સદગુરુનો આશ્રય લેશું, હે ને? તો શીલ પ્રભુપાદનો સારો એવો એક્ઝામ્પલ છે. શીલ પ્રભુપાદ થકી કેટલા ભક્તો હિપીસ હતા. તમને ખબર છે આ કેવા સ્ટાર્ટિંગના કેવા હતા એ લોકો? હિપીસ એટલે શું? ડ્રગ્સ લે, આલ્કોહોલ લે, કપડા પહેરવાના ઠેકાણા નહીં, કઈ નહીં, એવા લોકોનું પણ હિપીસથી હેપીસ કોઈ બનાવ્યા છે? શીલ પ્રભુપાદે. અને શીલ પ્રભુપાદના એસોસિએશનથી એને સ્પિરિચ્યુઅલ માસ્ટરનું હોવું આપણા જીવનમાં ખૂબ જ જરૂરી છે. અને હવે હું ધ્યેય વિશે કહીશ, જે જાણીને તું બ્રહ્મનું નિત્ય આસ્વાદન કરશે. હવે ધ્યેય શું છે આપણો બધાનો?
ધ્યેય શું છે? હ્યુમન ફોર્મ ઓફ લાઈફ નું લક્ષ્ય શું છે? હા, પ્રભુ કોઈ પ્રાપ્તિ. કહેશે? હા, ભગવત પ્રાપ્તિ. ગોલોક વૃંદાવન જવું. હા, ગોલોક કૃષ્ણ પ્રેમ પ્રાપ્તિ કરવી. તો ભગવાન હવે એના વિશે એક્સપ્લેન કરશે કે રીતના ભગવત પ્રાપ્તિ કરવી, કે રીતના ભૌતિક ગુણ પ્રકૃતિના ગુણો છે એ કેવી રીતના આપણે સમજીને પછી ત્યાગ કરવા. બધા ધારો કે આપણે તમોગુણમાં છે તો તમોગુણમાંથી આપણે રજોગુણમાં કેવી રીતના જશું, રજોગુણમાંથી આપણે સતોગુણમાં, અને પછી એક એના ઉપરનો પણ એક ગુણ છે તે શુદ્ધ સતોગુણમાં છે. એ કેવી રીતના આપણે પહોંચીશું એ ભગવાન નાઇસલી આ બધા આખા ચેપ્ટરમાં એક્સપ્લેન કરે છે. ભૌતિક જગતને, ભૌતિક પ્રકૃતિના 3 ગુણો. હવે અહીંયા આપણને શું દેખાય છે? કોઈ કહેશે, એક્સપ્લેન કરશે? હરે કૃષ્ણ. આ 2 પક્ષીઓ દેખાય છે કે નહીં? હા, કોણ છે? શું છે? શું ચિત્રથી આપણે શું શીખીએ છીએ? શું દેખાડે છે? કોઈ ડિસ્ક્રાઇબ કરશે, વર્ણન કરશે એનું? હા, હરે એક પક્ષી કૃષ્ણ. ફળ ખાય છે, એક પક્ષી ફળ ખાય છે અને બીજું પક્ષી એને જોવે છે. એટલે આપણે આપણા કર્મોને ભોગવીએ છીએ અને પરમાત્મા એના સાક્ષી છે. હા, હરિબોલ. હવે અહીંયા શું છે? થેન્ક યુ સો મચ પ્રભુજી. તો હવે અહીંયા શું દેખાય છે? બે પક્ષી છે. એક તો જીવાત્મા છે. એ જીવાત્મા એ પક્ષી છે, ફળરૂપી એના કર્મોને ભોગવે છે. ક્યારે સારા કર્મો કર્યા છે તો સારું ફળ મળે છે, ક્યારે અકોર્ડિંગ ટુ એના કર્મ એ ફળ ભોગવે છે. હવે જીવાત્મા છે અને એનું સાક્ષી કોણ છે? પરમાત્મા એ સાક્ષી છે એને. હવે અને ભગવાન શું કહે છે? આ પ્રમાણે મેં કાર્યક્ષેત્ર, શરીર, જ્ઞાન અને જ્ઞેયનું સંક્ષિપ્ત વર્ણન કર્યું છે. આને કેવળ મારા ભક્તો જ પૂર્ણપણે સમજી શકે છે. કોણ? હવે કાલે બાજુમાં આપણે ઉઠીને રસ્તામાં જશું ને કહેશું, અરે આપણે આ શરીર નથી, તો શું કરવા આટલું બધું મહેનત કરે છે? આપણે આત્મા છે એવું કોઈ સમજી શકશે? હા, આપણે રસ્તામાં કોઈને આવું જ્ઞાન આપશું તો સમજી ના. તો ભગવાન શું કહે છે? ફક્ત ભક્તો જ મને પૂર્ણપણે સમજી શકે છે અને મારા ભાવ સ્વરૂપ પામે છે. બેક ટુ ગોડહેડ આપણે પહોંચી શકીએ છીએ જ્યારે આપણે ક્ષેત્રજ્ઞ એનું જ્ઞાન ધ્યેય સમજી શકશું ત્યારે, હેને. હવે કેટલા યોનિઓ છે આપણા? 84 lakhs. કેટલા છે? કેટલી યોનિઓ છે? કોણ કહેશે? 84 લાખ. 84 લાખ યોનિઓ છે. એમાં કેટલી મનુષ્ય યોનિઓ છે? કેટલી મનુષ્ય યોનિઓ છે? હરે કૃષ્ણ. 4 લાખ માતાજી. 4 લાખ. વેરી ગુડ. ઓકે. તો અહીંયા હવે પ્રકૃતિ એટલે ભગવાનની ભૌતિક શક્તિ. પ્રકૃતિ એટલે એવું નહીં કે પ્રકૃતિ એટલે ભગવાનની ભૌતિક શક્તિ. જે પણ આપણે જોઈએ છે, ઇવન આપણે જીવાત્મા પણ ભગવાનની શક્તિ છે, ભૌતિક શક્તિમાં કન્સિડર થઈએ છીએ આપણે. હા, જ્યારે જીવાત્મા પ્રકૃતિના સંપર્કમાં આવે છે ત્યારે શરીર, મન અને ભૌતિક જગતમાં વિવિધ પરિવર્તનો થાય છે ને. કયા? અને ભૌતિક પ્રકૃતિના 3 ગુણો કયા છે? મોડ્સ ઓફ મટીરિયલ નેચર. પ્રકૃતિના 3 ગુણો કયા છે? રજસ, તમસ અને સત્વ. તમોગુણ, સતોગુણ. હા, ઓકે. સો સતોગુણ, રજોગુણ અને તમોગુણ. તો આ ભૌતિક પ્રકૃતિના ગુણધર્મો છે. હવે આપણે આ શીખી લીધા છે. 84 લાખ યોનિઓ તરફ દોરી જવાના છે. એમાં 84 માં 4 લેખ આ છે. શું છે? મનુષ્ય. પછી છે કીટકો છે. પછી જળચર છે. કેટલા છે? 9 લાખ. સ્થાવર કેટલા છે? 20 લાખ. વૃક્ષો, સ્થાવર એટલે વૃક્ષો, છોડ. પછી કીટકો, કૃમિ, એ કેટલા છે? 11 લાખ યોનિઓ છે એની. ઇન્સેક્ટ્સ અને રેપ્ટાઇલ્સ એને કૃમિ અને કીટકો અને એવું બોલે. એ કેટલી છે? 11 લાખ છે. પક્ષીઓ કેટલા છે? હા, પક્ષીઓ 10 લાખ. પશુઓ 30 લાખ છે અને મનુષ્યો 4 લાખ. એમ કરીને કેટલા થાય છે? 84 લાખ યોની તરફ. હવે કેવી રીતના 84 લાખ યોની તરફ જશું? ધારો કે એક વ્યક્તિ છે, એને ફક્ત આપણે અન્નમય કોષ જોયું, ખાવાનું 24 કલાક ખાલી ખાવાનું જેને સૂજે છે એને. તો ભગવાન વિચારે છે કે આ જીવાત્મા છે ને ખાવાની બહુ સ્ટ્રોંગલી ડિઝાયર છે
છે ને ફક્ત જ્યારે જો ત્યાં બહાર ફરવા જાય તો પેલા યુટ્યુબમાં સર્ચ કરીને જશે, અરે આ પ્લેસમાં શું શું સારું ખાવાનું મળે છે હેને, એવી રીતના. તો ભગવાન વિચારે છે આ જીવાત્માને ખાવાનો વધારે શોખ છે, તો એને કઈ યોની મળી જશે? હા, હોક્સ એન્ડ ડોગ્સ હેને. ડુક્કર આપણે સાંભળ્યું છે, એ શું કરે, ક્યાં પણ એને ખાય હેને. હવે ધારો કે કોઈ વ્યક્તિને બહુ જ પાણીમાં આખો દિવસ બહુ જ ગમે છે, આખો દિવસ, અને એના લીધે ને એનું કોન્શિયસનેસ કેવું થઈ જાય છે જ્યારે વ્યક્તિ આ 3 ગુણોના તમોગુણમાં સંગમાં આવે છે, રજોગુણના સંગમાં આવે છે, તમોગુણના સંગમાં આવે છે, સતોગુણના, તો અકોર્ડિંગલી એને બોડી પણ એવી જ મળે છે. હવે ધારો કે આખો વખત એને પાણીમાં ગમે છે, તો ભગવાન એ પણ એના કર્મોના હિસાબે પણ થશે, ને એની જે ઈચ્છા છે એના હિસાબે પણ આપણે ભરત મહારાજનું જોયું હતું, નેક્સ્ટ જન્મમાં ડિયર કેવમાં બની ગયા ને. તો હવે ભગવાન વિચારે છે આ 3 પ્રકૃતિના ગુણો પણ એક કારણ છે, અને એની જીવાત્માની જે ઈચ્છા છે એ પણ એક કારણ છે. એને નેક્સ્ટ જન્મ એને એવી રીતના મળે છે. તો આપણને શું જોવે છે? હ્યુમન ફોર્મ ઓફ લાઈફ જોવે છે કે એનિમલ ફોર્મ ઓફ લાઈફ જોવે છે? કોને છે અહીંયા કોઈ છે એવું કે એનિમલ ફોર્મ ઓફ લાઈફ જોવે છે? આપણને કઈ જ નથી જોઈતું. આપણે તો આ બધા બર્થ અને ડેથ સાયકલને બ્રેક કરીને કૃષ્ણલોકમાં પહોંચી જવું છે હેને. ત્યાં શું છે? કોઈ જ આ જગને શું કહેવાય છે? દુઃખાલયમ અશાશ્વતમ. જ્યારે ભગવાનનું જે ધામ છે એ આપણું ઓરિજિનલ ધામ છે, આપણું ઓરિજિનલ ઘર છે, તે આપણે ત્યાં પહોંચી જશું એને. કે રીતના? ડિવોશનલ સર્વિસ કરીને, લવિંગ ડિવોશનલ સર્વિસ. હવે અહીંયા શું છે? દિવસ રાત. કોણ છે અહીંયા? જે ઉંદરો છે ને એ દિવસ રાત રેપ્રેઝન્ટ કરે છે. હા, અને ભગવાન આ બધી વસ્તુ છે જે ઉપરથી મધ ટપકે છે, અને આ જીવાતમાં શું બિઝી છે? આપણે પણ બિઝી છે ને દિવસ રાત. શું કરીએ છીએ આપણે દિવસ રાત? અરે મારા છોકરાઓનું એડમિશન થઈ જાય, મારા છોકરાઓનું હેને, મારા ગ્રેન્ડ પેરેન્ટ્સ. હવે એક નારદ મુનિ એક નાની સારી એવી સ્ટોરી છે, હું તમને વધારે ટાઈમ નહીં લઈશ. હું તમારો કેટલા વાગ્યા માતાજી? ઓકે. એક વ્યક્તિ હોય છે, ઠીક છે. હવે એ વ્યક્તિ શું કરે છે? નારદ મુનિ એને કહે છે કે તારી બધી વસ્તુ રિસ્પોન્સિબિલિટી થઈ ગઈ છે, તો તું હવે કર, મારી સાથે ચાલ. ઠીક છે. હવે તો એ વ્યક્તિ શું કહે છે? ના, મારે હજી મારા છોકરાઓને લગ્ન કરાવવા છે, પછી હું તમારી સાથે આવીશ. છોકરાઓના લગ્ન થઈ જાય છે, તો પાછો શું થાય છે? પાછા નારદ મુનિ આવે છે. તો નારદ મુનિ કહે છે કે હવે ચાલ, હવે તો છોકરાઓના લગ્ન થાય. ના, મારે મારા પોતાના મોઢા જોવા છે, પછી હું આવીશ. તો પોતાઓ પણ આવી જાય છે. પછી કે હવે એ લોકો મોટા થશે, એ લોકોનું બધું થશે, પછી આવીશ. એમ કરીને એ નારદ મુનિને ના પાડે છે કે મારે આવું નથી, ને છેલ્લે જીવ છૂટી જાય છે. હવે છેલ્લે જીવ છૂટી જાય છે તો એ ઘરમાં કે શું બનીને આવ્યો છે? કોને ખબર છે આ સ્ટોરી? હા, શું બનીને આવ્યો છે? હા, બનીને આવે છે તો બગાડી દે છે. હા, કોઈ બિલાડી કૂતરો બનીને આવે તો બગાડી દે છે. કૂતરો બનીને આવે છે હેને. એ નેક્સ્ટ જન્મ એ જ ઘરમાં કૂતરો બનીને આવે છે. ઠીક છે. હવે નારદ મુનિ ત્યારે પણ આવે છે, ભાઈ ચાલ, હવે તો આ તમને હ્યુમન ફોર્મ નથી, આ તો એનિમલ ફોર્મ છે, એમાં તને હવે શું અટેચમેન્ટ છે આટલું? હવે તો ચાલ. તો હવે કે ના, આ બધું પૈસા, આ ઘરનું રક્ષણ કોણ કરશે? આ કોણ કરશે? તે કોણ કરશે? હેને. તો પછી પાછો ભગવાન નારદ મુનિને ના પાડી દે છે. હવે શું થાય છે? કૂતરાની યોનિમાંથી પણ શરીર છૂટી જાય છે. હવે શું બનીને આવે છે? કઈ કેતના જન્મ લે છે? સાપ બનીને આવે છે. અને આજુબાજુ ફરતો રહે છે ઘરના આજુબાજુ, અને એના જે પોતા છે એ એકદમ, સાપ ઇઝ અ વાઇલ્ડ એનિમલ હેને. તો એ લોકો ડરી જાય છે, અને એના પોતાના ઘરવાળા એને લાકડી લઈને મારી દે છે. હવે વિચારો, આપણે પણ કેટલા અટેચ છીએ, છે કે નહીં? લુક એટ હિમ. આ જો માણસ કેવું લટકેલું છે, અને બિઝી છે. આ જે મધ ટપકે છે ને ચાટવામાં, દિવસ રાત જાય છે. આપણા કર્મમાં આપણી ઈચ્છા પૂરી થતી નથી એને. તો હવે નારદ મુનિને એ માણસનું સારું એવું એક્ઝામ્પલ છે. તો આપણે શું કરવું જોઈએ?
આ બંને પક્ષીઓનું અવલોકન કરવાનું શું તફાવત છે એ આપણે ઓલરેડી ડિસ્કસ કર્યું હે ને. પરમાત્મા તો પરમાત્મામાં જ્યારે બધા શરીરમાં રહે છે અને અવલોકન કરે છે, ઉપદ્રષ્ટા છે, તો પછી આ બધા ક્રાઇમ ને એવું બધું કેમ થાય છે? કોઈ કહેશે? ભગવાન આત્મા સાથે પરમાત્મા છે તો શું કરવા આ બધા વોર થાય છે ને બધું થાય છે? હરે કૃષ્ણ. માતાજી, જે પરમાત્મા છે એ માત્ર દ્રષ્ટા છે અને જીવ છે ને એ કર્મનો કર્તા અને ભોગતા છે. એટલે પરમાત્માને જીવના કર્મ સાથે ડાયરેક્ટ કઈ લેવા દેવા નથી, એટલે એ માત્ર દ્રષ્ટા રૂપે જોવે છે. એટલે ઘટનાઓ એની મેળે બને છે બધી કર્મને આધીન. ઓકે, યસ, થેન્ક યુ પ્રભુજી. હા, તો હવે આપણે ભગવાને શું કરવા? ભગવાન, હરે કૃષ્ણ, મ્યુટ કરજો. હરે કૃષ્ણ. હવે ભગવાન આપણી પરમાત્મા એઝ અ પરમાત્મા બધા જીવાત્મા સાથે છે, છતાં પણ આપણે શું કરવા આ બધા સિનફુલ એક્ટિવિટીઝ બધા કરે છે? શું કરવા? કેમ કે ભગવાન આપણને એક ફ્રી વિલ આપી છે એને. આપણે ફ્રી વિલ, સ્વતંત્રતા, માઇન્યુટ ફ્રી વિલ એટલે નાની એવી સ્વતંત્રતા આપી છે ને. એ સ્વતંત્રતામાં ભગવાન આપણને શું નથી, ડિસ્ટર્બ નથી કરતા હેને. આપણા કર્મના હિસાબે આપણને જે આગળનું આ પણ મળે છે, ગંતવ્ય પણ મળે છે અને ડેસ્ટિનેશન પણ મળે છે. અને આપણે સિનફુલ એક્ટિવિટીઝ પણ કોઈ જીવાત્મા કરે છે, કોઈ નથી કરતો, પણ ભગવાન એના બધા ફક્ત એઝ અ વિટનેસ હેને, એઝ અ વિટનેસ ભગવાન જોઈ છે. હવે ભગવાન અહીંયા શું કે, છતાં દેહમાં એક અન્ય દિવ્ય ભોગતા છે, એ ઈશ્વર છે. આપણે જાણ્યું, ક્ષેત્રજ્ઞ, સર્વોપરી સ્વામી છે, અનુમતિ આપનાર તરીકે હાજર રહે છે અને તેમને પરમાત્મા કહેવામાં આવે છે. હવે અહીંયા શું છે? પરીક્ષિત મહારાજ નું બધાને ખબર છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પરીક્ષિત મહારાજ નું પાસ ટાઈમ ખબર છે બધાને? અહીંયા પરીક્ષિત મહારાજ પાસે કેટલા દિવસ હતા? હા, 7 દિવસ. 7. એમને એ તો કેટલા લકી હતા, 7 દિવસ એમને ખબર છે કે 7 દિવસ હતા. આપણને ખબર છે કોઈને આજે કાલે મૃત્યુ ક્યારે આવવાનું છે હેને? અને આગળના આવતા કલયુગમાં તો બહુ ઘોર કલયુગ આવવાનો છે. એના પહેલા આપણે બધા ભગવત પ્રાપ્તિ કરી લેવી જોઈએ, બધા પહોંચી જવા જોઈએ આપણે પોતાના ધામમાં, મુકામમાં. એ છે ભગવાનનું ઘર, ગોલોકા વૃંદાવન. હવે પુરુષ, પ્રકૃતિ અને ગુણ એટલે શું? આ ત્રણને સમજીએ. પુરુષ એટલે જીવાત્મા. આપણે મૂળભૂત રીતે શરીર નથી, આત્મા છીએ. આત્મા ચેતન છે અને પ્રકૃતિનો ઉપયોગ કરે છે. પ્રકૃતિ શું છે? આ ભૌતિક શરીર, મન, ઇન્દ્રિયો, આ બધું પ્રકૃતિમાં આવે છે. ઠીક છે. અને ગુણ, કયા ગુણો? સતોગુણ, રજોગુણ, તમોગુણો. તમોગુણ. હવે આપણે ગુસ્સે કેમ થઈ ગયા? આપણે કેમ ગુસ્સે થઈ જઈએ છીએ? ધારો કે કોઈ ખરાબ વસ્તુ અપમાન કરે છે તમારું, તો શું આપણને શું થઈ જાય છે? આપણે ગુસ્સે થઈ જાય છે કે નહીં? હે ને? કેમ થઈ જઈએ છે? શાના કારણે થાય છે? કેમ કે આપણે બોડીલી, હા માતાજી બોલો. ન થઈ હોય એટલા માટે. તો આપણે કેમ કે આપણે હજી બોડીલી પ્લેટફોર્મમાં છે, હજી આપણે વિચાર ડિફરન્શિએટ નથી કરી શકતા કે આ જે બધું થાય છે એ શરીર સાથે થાય છે હેને. હા, મારી સાથે આવું કેમ થાય છે એ સામાન્ય રીતે આપણે એવું વિચારીએ છીએ હેને. પણ હું આત્મા છું, મારા મન અને પ્રકૃતિના ગુણોમાં થઈને આત્મા વિચારે છે. ગુણો, આ જે ગુણો છે ને એના લીધે આપણે ધારો કે માણસ સત્વગુણમાં હશે તો એ સત્વગુણ સમદ્રષ્ટિ હશે, એને આમ કોઈ અપમાન કે કોઈ એમાં કોઈ ફરક જ પડતો નથી. એ સમદ્રષ્ટિ હોય છે. બધા સિચ્યુએશન એની માટે સરખા જ હોય છે હેને. હવે અહીંયા ભગવાન કહે છે કેટલાક મનુષ્યો પરમાત્માને ધ્યાન દ્વારા પોતાની અંદર જુએ છે અને કેટલાક જ્ઞાનો. યસ, તો આપણે જોયું ધ્યાન દ્વારા એટલે અષ્ટાંગ યોગ અને જ્ઞાન દ્વારા એટલે જ્ઞાન યોગ. આ બધા ઓપ્શન્સ ભગવાન કહે છે કે કેટલાક જ્ઞાન યોગ પણ કરે છે, કેટલા અષ્ટાંગ યોગ પણ કરે છે. પણ કયો યોગ સર્વોપરી છે? ભક્તિ યોગ. ધ્યાન યોગ અને અષ્ટાંગ યોગમાં શું કરવા પ્રોબ્લેમ છે? શું કરવા એ ન કરવું જોઈએ આપણે? ધ્યાન યોગ, હા, ધ્યાન યોગ, અષ્ટાંગ યોગ ભગવાન શીખાડે છે ને આપણને. પણ શું કરવા ધ્યાન યોગ, અષ્ટાંગ યોગ, જ્ઞાન યોગ? જો અહીંયા બોલે છે ને ભગવાન,
કેટલાક વ્યક્તિ મેડિટેશન કરે છે, કેટલાક વ્યક્તિ જ્ઞાનોપાર્જન દ્વારા વળી બીજા નિષ્કામ કર્મ દ્વારા જુએ છે. ઓકે, અહીંયા શું છે? કપિલ મહારાજ અને દેવહૂતિ છે. એમ દેવહૂતિ કોણ છે? કપિલ મહારાજના માતાજી છે. હા, માતાજી છે. પણ હવે વળી એવા લોકો કે છે કે જેઓ આધ્યાત્મિક જ્ઞાનના જાણકાર હોતા નથી. હવે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાપ સેવનમ અર્ચનમ વંદનમ દાસમ સાખ્યમ આત્મા નિવેદનમ, આ શું છે? નવદા ભક્તિ છે. તો કોઈ આ 9 ટાઈપ્સ ઓફ ડિવોશનલ સર્વિસ છે ને એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ કયું છે? સૌથી ઇમ્પોર્ટન્ટ કયું છે? હા, કોઈ કહેશે? શ્રવણ. હા હા, તો શ્રવણમ સાંભળવું, ભગવાન વિશે સમજવું, પછી કીર્તન કરવું, ભગવાનના નામનો જપ કરવો, એ ઇમ્પોર્ટન્ટ છે આ નવદા ભક્તિમાં. અને એમાં પણ દેવહૂતિ માતાજી કપિલ મુનિ પાસેથી એનું ટ્રાન્સડેન્ટલ એન્ડ ધીસ ઇઝ આપણે જ્ઞાન ખબર નથી આપણને શું સાચું છે શું નથી. તો આ જે આચાર્યો છે આપણા, જે ગોસ્વામી છે, આચાર્યો છે, આપણા શીલ પ્રભુપાદ છે, એમનું જ આપણે પ્રવચન સાંભળશું. યુટ્યુબમાં આપણે કેટલા બધા હોય છે, કેટલા બધા ક્લાસીસ હોય છે, એ હોય છે. આપણે આ ભગવદ્ ગીતાનો કોર્સ જોઈન કર્યું છે. એ બધું આપણે જ્યારે શ્રવણમથી શરૂ કરશું ત્યારે ધીરે ધીરે આપણી ચેતના શુદ્ધ થશે અને પછી આપણે ભગવત પ્રાપ્તિ કરી શકીશું. ઠીક છે? હરે કૃષ્ણ. હવે તો હે ભારત, જેવી રીતે એકલો સૂર્ય સમગ્ર બ્રહ્માંડને પ્રકાશિત કરે છે. હા, ઠીક છે. તો આપણને આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વિશેની આઈડિયા આવી ગઈ છે. હરે કૃષ્ણ. સમજાયું? ક્ષેત્ર એટલે શું, ક્ષેત્રજ્ઞ એટલે શું, હે ને? અને આ બધું ભગવાન શું કરવા આપણને શીખાડે છે? પરમ ધ્યેય શું છે આ બધું જાણવાથી? શું થશે? હા, હરે નામ હરે નામ એવ કેવલમ કલો નાસ્ત્યેવ નાસ્તિ ગતિર અન્યથા. there is no other alternative. ચાર યુગા અને ચાર યુગના યુગ ધર્મ આપણને ખબર છે ને. આ યુગ કલિયુગા ચાલે છે અને એનો યુગ ધર્મ શું છે? ચાન્ટિંગ ઓફ ધ હોલી નેમ. તો આજનો ચેપ્ટર નું મોરલ ઓફ ધ સ્ટોરી શું છે? હા, આપણે કોણ છે? આપણે આ શરીર નથી, આત્મા છે. હા, ને આપણું કૃષ્ણ સાથેનો સંબંધ ક્ષેત્રજ્ઞ એટલે પરમાત્મા કોણ છે? શ્રી પરમ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ. અને આપણું શું સંબંધ છે એમની સાથે? હા, આપણે નિત્ય દાસ છીએ. શું છે? આપણે નિત્ય દાસ છે. જેમ કે મેં પ્રાઇમ મિનિસ્ટર નું એક્ઝામ્પલ આપ્યું, હે ને? તો હવે તમને અલગ થઈને એન્જોય કરવું છે અને પછી આ પુલ ઓફ મટીરિયલ એક્ઝિસ્ટન્સ આપણે આમાં ને આમાં વધારે ફસાવું છે, બર્થ અને ડેથ સાયકલમાં, કે બહાર આવવું છે, એ આપણે ડિસાઈડ કરવું છે, હે ને? અને તમને ખબર છે આ હરે કૃષ્ણ મહામંત્ર આ કલયુગમાં, ધારો કે આપણે ફ્રેન્ડ્સને કહીએ બધાને કે ચેન્ટ કરો. બહુ બધા એવા ફ્રેન્ડ્સ છે, ઠીક છે, બધાને જ પ્રોબ્લેમ છે, દેટ ઇઝ નોર્મલ, ઠીક છે. પણ આપણે જ્યારે કહીએ કે ભગવદ્ ગીતા હરે કૃષ્ણ મંત્રનું ચાન્ટ કરે તો બધા કે શું થશે એનાથી? અને કલયુગમાં એવું છે કે ઇઝી વસ્તુ લોકોને બિલીવ નથી થતી. શું કરવાનું છે? આપણે ખાલી હરે કૃષ્ણ મંત્રનો જપ કરવાનો છે. શું કરવાનું છે? એટલી ઇઝી વસ્તુ છે. એનાથી બધાના પ્રોબ્લેમના સોલ્યુશન હા મળશે આપણને, હે ને? અને એના ઉપરનું પણ ધ્રુવ મહારાજ પહેલા કેવી એમણે કર્યું હતું? એમને તો ભૌતિક વસ્તુ જોઈતી હતી એટલે એમણે તપશ્ચર્યા ચાલુ કરી હતી. પણ ધીરે ધીરે એમને સેલ્ફ રિયલાઇઝેશન થઈ ગયું હતું એમને. એ રીતના શું કરવાનું છે? એટલી ઇઝી વસ્તુ છે. શું છે? બધા જ પ્રોબ્લેમનો સોલ્યુશન હરે કૃષ્ણ મંત્ર. અને એ બહુ જ ઇઝી છે. શું બધા પ્રોબ્લેમમાં શું થાય? તો શું કરવાનું? ભગવાન નામ જપ કરવાનું છે. એ ભગવાનના નામમાં એટલી શક્તિ છે. રામ નામ લખ્યું ને આટલા મોટા મોટા ભારી ભારી પથ્થરો તરવા લાગ્યા, હે ને? એટલી તો મહિમા છે નામથી. અને પણ કલયુગના લોકોને ઇઝી વસ્તુ સમજમાં આવતી નથી. શું કરવાનું છે? એટલે ફક્ત ચાન્ટ કરવાનું છે. એનાથી પ્રોબ્લેમ સોલ્યુશન મળી જશે? હા, એનાથી મળી જશે. ટ્રાય તો કરો. શું વાંધો છે ચાન્ટિંગ કરવામાં? 5 મિનિટ 10 મિનિટ તો લાગે છે, હે ને? ટ્રાય કરવામાં શું વાંધો છે? કઈ નુકસાન તો કોઈનું થવાનું જ નથી, હે ને? શું કહો છો? ટ્રાય કરશો કે નહીં? હરે કૃષ્ણ. યસ હરે માતાજી. કૃષ્ણ.
હરે ઓકે, કૃષ્ણ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ. માતાજી. ઠીક છે, તો ભગવાનનો પરમ ધ્યેય એટલે એવી અવસ્થા જ્યાં આપણે સમજીએ કે હું શરીર નથી, હું ભગવાનનો શાશ્વત અંશ છું અને ભગવાનની ભક્તિ અને સેવા દ્વારા તેમના ચરણોમાં પાછા જવાનું, એ જ મારું આ જીવાત્માનું સર્વોચ્ચ લક્ષ્ય છે. ઓકે, તો એની ક્વેશ્ચન્સ, કઈ ડાઉટ્સ છે તમને? હા, વધારે ડિટેલમાં આપણે સમજી લેવલ 2 માં તમે વધારે ડિટેલમાં સમજી શકશો ક્ષેત્રજ્ઞ અને પ્રકૃતિના નિયમો. અને કાલે આપણે જોશું 14 ચેપ્ટરમાં. ઓકે, 2 દિવસ આપણે સાથે રહેવાના છે. કાલે પણ હું આવીશ તો 14 ચેપ્ટર આપણે સાથે ચર્ચા કરીશું. એની ક્વેશ્ચન્સ, કોઈ પ્રશ્નો છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ના, કોને કઈ પ્રશ્નો નથી? હરે કૃષ્ણ. સમજાયું તમને? હરે કૃષ્ણ માતાજી. પહેલા માળા લેવાની છે માતાજી, પછી ક્વેશ્ચન આન્સર. ઓકે ઓકે ઓકે, સોરી, ચાલો પેલા માળા લઈ માતાજી લઈએ. અટેન્ડન્સ નથી આવી તે મને આઈડિયા નથી મુકાઈ ગઈ, માતાજી. 2 વખત મુકાઈ ગઈ છે જ. તમે જુઓ આગળ છે જ પાછા. ઓકે ઓકે, આજનું ચેપ્ટર ને થોડું ટેકનિકલ છે, ઠીક છે, પણ એટલું હાર્ડ પણ નથી. પણ નહીં સમજાયું કે કઈ પણ હોય આપણે ડિસ્કસ કરશું. એક માળા કરી લઈએ આપણે બધા, ઠીક છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. માતાજી કેટલા બધા અરે હા, સોરી, થેન્ક યુ માતાજી. રેકોર્ડિંગ સ્ટોપ.